કેવી રીતે? શું આ વાક્ય જ શું કહેવા માંગે છે? કોઈ મને કહેશે એક્ઝામ્પલ સાથે? થોડી ઘણી સાચી વાત છે. એટલે તમે બંને એક જ વાત કીધી કે પોતાનામાં સુધાર લાવો, એ વાત સાચી છે. આ એનાથી થોડું, એ તો પહેલું સ્ટેપ થયું તમે જે કીધું એનાથી થોડી હજી લાર્જર આસ્પેક્ટની અંદર વાત કરી રહ્યા છે, કે ભાઈ સિટીઝન છે ને, સિટીઝન એ સિટીઝનનું જ કેરેક્ટર બિલ્ડિંગ થશે તો આખા રાષ્ટ્રનું એક કેરેક્ટર હશે. તો પહેલા તો એન્ડ ગોલ વિચારો, રાષ્ટ્રનું કેરેક્ટર એટલે શું, કેવું હોવું જોઈએ રાષ્ટ્રનું કેરેક્ટર? તો અલગ અલગ સોશિયલ મીડિયાના એક્ઝામ્પલ્સ જે હોય ને તમારી પાસે, એનાથી કાં તો શરૂઆત કરવાની, કાં તો વચ્ચે વચ્ચે એવા એક્ઝામ્પલ્સ રાખવા. હું ક્યાંય ફોરેનમાં ગયો નથી, મેં બી વાંચ્યું છે, બરાબર, તમે બી વાંચ્યું હશે કે ભાઈ જર્મની કે એવું કોઈ ફોરેન કન્ટ્રી જે છે, એ ફોરેન કન્ટ્રીની અંદર એવું છે કે તમે એક કે બે જણા છો અને તમે અનનેસેસરી લાર્જ ઓર્ડર આપ્યો છે તો એ ના પાડી દેશે સર્વ કરવાની, ફૂડનો વેસ્ટ ના થાય એટલા માટે એ લોકો. બીજું, તમે ઊભા થશો ને અને ડીશમાં વધ્યું હશે ને, બરાબર, તો એ ડીશ પ્લેટ લઈ નહીં જાય, તમને બી રિસ્પેક્ટફુલી પ્રેમથી કહેશે કે સર આ ફૂડ વેસ્ટ થાય છે, તમે આટલું ખાઈ જાઓ અને તમે ફેંકી ના દેશો. આ ખાલી એક એક્ઝામ્પલ છે. એમને ફૂડનું ઇમ્પોર્ટન્સ ખબર છે, બરાબર. અત્યારે ફૂટબોલની મેચ ચાલે છે, જૂની ફૂટબોલની મેચોના ઘણા વિડીયો છે અત્યારે છે. જાપાન અને કુકની મેચ હતી, જાપાન હારી ગયું, પછી શું કરતા હતા જાપાનના લોકો? આખું મેદાન સાફ કરતા હતા. જોયો છે આ વિડીયો? બધું જ ગાર્બેજ છે, બધું જ ગાર્બેજ એ લોકો ઉપાડતા હતા. જસ્ટ ઇમેજિન કે સ્પોર્ટ્સ તો કેટલું ઇમોશન છે. ભારત જીત્યું હોય, બરાબર, એ દિવસે મને એવું લાગે કે જાણે હું જીતેલો છું, અને ભારત હાર્યું એ દિવસે ભલે મારા જીવનમાં મોટા મોટી મારું પ્રમોશન આવ્યું, એ દિવસે મને એવું થાય અરે યાર આજે મન જ નહીં. તો એટલું મોટું હાર્ટ બ્રેકિંગ વાળી ઇવેન્ટ થઈ ને એમના દેશ માટે, આટલા મોટા પ્લેટફોર્મ પર. એ સમયે પણ એ પોતાના સિટીઝન તરીકેની જે ડ્યુટી છે એ ફોલો કરે. પોતાના દેશમાં નહીં, બીજા દેશમાં હોય તો પણ જે લીડર જે કચરો જે ઉપાડે, તો આ જો ત્યાં ઉપાડતા હોય તો મારા જેટલા ફ્રેન્ડ્સ ઓફિસર્સ જેટલા લોકો જાપાન જઈને આવ્યા છે, લોકોએ મને કીધું છે જાપાનના રોડ પર તમને એક પણ કચરો ના દેખાય. કચરાની વાત નથી, કલ્ચરની વાત છે. તમે અત્યારે આના જ માટે ખાલી ગૂગલ સર્ચ કરજો, જાપાનના સિટીઝનની સિવિક સેન્સ, આટલો જ વર્ડ ખાલી, સિવિક સેન્સ, આવું સર્ચ કરજો. ટ્રાફિક હોય, કચરો હોય, સ્વચ્છતા હોય, બીજાને હેલ્પ કરવાની વાત હોય, રિસ્પેક્ટની વાત હોય, બરાબર, આ બધી જ વસ્તુઓની અંદર એ લોકો આખું, કારણ કે દરેકે દરેક સિટીઝનનું એક કેરેક્ટર છે, તો એ કેરેક્ટર દેશનું છે, સમજ્યા ને? એ આખા દેશનું કેરેક્ટર છે, કારણ કે એ સિટીઝન, દરેકે દરેક સિટીઝનનું એ કેરેક્ટર છે. ભારતની અંદર એ નથી. તો આની પાછળનું કારણ શું કહેવા માંગે છે? તો આની પાછળનું કારણ એવું કહેવા માંગે છે, જે એથિક્સની અંદર એક ટોપિક છે, એથિક્સની અંદર એક કન્સેપ્ટ છે, બરાબર છે, નૈતિકતા, મોરાલિટી અને એથિક્સ. એથિક્સ એટલે પેલા સમાજના હોય, મોરાલિટી વ્યક્તિની હોય, બરાબર છે. તો મોરાલિટી એટલે શું? શું સાચું, શું ખોટું, શું ખરાબ, શું સારું. આની જે મારી સમજણ છે, જે તમારી સમજણ છે, જે આપણી બધાની સમજણ છે, એને મોરાલિટી કહેવાય. સમજ્યા ને? જૈન કોઈ વ્યક્તિ માટે, બરાબર છે, કોઈ નાનકડા જીવની હત્યા કરવી પણ ઇમોરલ છે. સેમ વસ્તુ કોઈ મુસ્લિમ માટે ના હોય. બકરી ઈદના દિવસે એ લોકો બકરી કાપે છે, એના રિલીજીયસ ભાગ છે, બરાબર. અને કોઈ ધ્રુવ પ્રદેશમાં રહેતા હોય એના માટે તો સાવ ના હોય, ખોરાક જ એ છે ભાઈ, કોઈ વનસ્પતિ જ નથી, કશું મળતું જ નથી. તો એને તમે એવું થોડું કહી શકો કે ભાઈ જીવ હત્યા પાપ છે, ના કરી શકો. દરેકની મોરાલિટી અલગ અલગ છે ને, બરાબર. તો આ એક મોરાલિટી છે. પણ આ મોરાલિટી જે છે ને એ ક્યાંથી આવે ખબર? મેં આ કીધું સમાજમાંથી, મુસ્લિમ સમાજમાંથી, ક્રિશ્ચિયન સમાજમાંથી, અથવા જે સોસાયટીમાં રહી છે ત્યાંથી, જે ફેમિલીમાં રહી છે ત્યાંથી આ બધી મોરાલિટીઝ આવે. જે સ્કૂલ કે ટીચરમાંથી ભણે છે ત્યાંથી આ બધી મોરાલિટીઝ આવે. એટલે આપણે એવું કહીએ છીએ ને કે દહેજ એ દૂષણ છે. કેવું દૂષણ છે?
સામાજિક દૂષણ છે. આ વર્ડ કેમ વાપરીએ છીએ? તો દહેજ લે પણ જે લોકો, આપે છે લોકો. બરાબર ને? પ્રોબ્લેમ અહીંયા નથી. પ્રોબ્લેમ અહીંયા છે સમાજે એને બહુ નોર્મલી સ્વીકાર્યું છે, એટલે પ્રોબ્લેમ છે. જે વસ્તુઓને સમાજે નોર્મલી સ્વીકારી છે, બરાબર, એ બધી જ વસ્તુ નોર્મલી તમને આજુબાજુ જોવા મળશે. કમ્પ્લીટ. તમે અહીંયા ક્લાસની નીચે ઉતરો અને એક છોકરો છોકરી આમ ક્લોઝ ઉભા રહીને વાત કરી શકે હાથ પકડીને? અહીંયા નીચે ઉભા કરી શકો વાત? હગ કિસ કે બધી વાત તો આગળ જતી રહી. બહુ ક્લોઝ ઉભા રહીને ખાલી હાથ પકડીને ઉભા રહી શકો આમ ચોંટીને? આખી દુનિયા જોશે. બાઇક વાળો, કાર વાળો, ટીટી ટાટા અમુક કરીને જશે ને? સર્કલ પર ના ઉભા રહી શકે. કોઈ છોકરો સર્કલ પર પેશાબ કરવા ઉભો રહી શકશે ખૂણામાં? રોડ ઉપર બાઇક ઉભી રાખીને પેશાબ કરી શકે? કરે છે ને, ખાલી જસ્ટ કહેવાનો મતલબ. પણ સેમ કપલ રોડ ઉપર બાઇક ઉભું રાખીને હગ કરીને ઉભું રહી શકે? કિસ કરી શકે? સમજ્યા હું શું કહેવા માંગુ છું? એ એક્સેપ્ટેડ જે સમાજ દ્વારા, એ આપણા સમાજની નૈતિકતા કે મોરાલિટીનો એક ભાગ છે. એને ઇમોરલ નહીં ગણતું. દહેજ આપવું, દહેજ લેવું એ સમાજ પ્રત્યે લાંછન નથી, સ્વીકાર્ય છે. કોઈ પ્રોબ્લેમ નથી. લેવાવાળાને આપવાવાળાને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે સમાજનો બહિષ્કાર નહીં કરતા. કરે જ કોઈ દિવસ સમાજ બહિષ્કાર એનો? કાઢી મૂકે એ લોકોને, દેવાવાળાને આપવાવાળાને કાઢી મૂકે જ સમાજ? સંબંધો કાપી નાખે છે? બોલવાનું બંધ કરી દે છે? નહીં. સમાજ બહાર છોકરીએ મેરેજ કર્યા તો મા બાપને બીક લાગે સમાજ છોડ દેશે અમને. સમાજ એ સ્વીકારતું નથી એ વસ્તુ. બહાર રોડ ઉપર પેશાબ કરવું સમાજ સ્વીકારે છે, એમાં ખોટું નથી. કચરો ફેંકવું રોડ ઉપર ખોટું નથી, સ્વીકારે છે સમાજ. જે ફોરેન કલ્ચરમાં બીજે આ નહીં સ્વીકારતું, એમના માટે ઇમોરલ ટાસ્ક છે રોડ ઉપર કચરો ફેંકવો. એનું ડોગી રોડ ઉપર પોટી કરે એ બી ખોટી વાત છે, એટલે માલિક લઈ લે છે પોટી. યુએસમાં કે દરેક કલ્ચરમાં આપણે છોકરું પોટી કરે તોય ના લે, કૂતરું તો ક્યાંથી લેતા હશે? બરાબર. તો આ મોરાલિટી, તો આ કેરેક્ટરની વાત થાય છે. તો કોઈ એક વ્યક્તિનું કેરેક્ટર ક્યારે બિલ્ડઅપ થાય? જ્યારે સમાજનું કેરેક્ટર બિલ્ડઅપ થાય. સમાજ એ વસ્તુ ડિસાઈડ કરે, યસ નો, સાચું ખોટું, હા ના, સ્વીકાર્ય અસ્વીકાર્ય. એટલા માટે અત્યારે ઇન્ટરવ્યુમાં હું બધાને સવાલ પૂછું છું કે તમારા વિભાગમાં કરપ્શન છે, પોલીસમાં કરપ્શન? તો આ કે ના સર, કોઈ ડિપાર્ટમેન્ટ ક્યારે કરપ્ટ ના હોય, તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કરપ્ટ હોય. ખોટી વાત છે. વ્યક્તિ કરપ્ટ ના હોય. બરાબર છે? વ્યક્તિ કરપ્ટ હોય તો 95% કરપ્ટ ના હોય. 95% કરપ્ટ છે, 99% કરપ્ટ છે. વ્યક્તિ કરપ્ટ ના હોય. કરપ્શન સ્વીકાર્ય છે આપણા સમાજમાં. જે અધિકારી, જે વ્યક્તિ કરપ્ટ છે એને સમાજે છોડી દીધો? ક્યાં બેસાડો ઉલટાનો? સ્ટેજ ઉપર. સિમ્પલ છે ને? કરપ્ટ વ્યક્તિ, પૈસાવાળો વ્યક્તિ, પાવરફુલ વ્યક્તિ, ગુંડો વ્યક્તિ, લુખ્ખો વ્યક્તિ, જે બી કઈ ખોટું કરે છે, આ બધા વ્યક્તિને પ્રોત્સાહન મળ્યું છે, તો આને રિવોર્ડ મિકેનિઝમ કહેવાય. જાણી જોઈને ડાયરેક્ટ રિવોર્ડ નહીં આપતો, ઇનડાયરેક્ટલી સમાજ એની વ્યવસ્થા થ્રુ રિવોર્ડ આપે છે. જે છોકરીને બહુ દહેજ મળ્યું હોય એની સારી વાતો થાય એ ઘરમાં, સમાજમાં, અમારી વહુ તો કેટલું લાવી. રિવોર્ડ મિકેનિઝમ છે. જેની વહુ ના લે એના પર પ્રેશર ક્રિએટ થાય છે. સમજો, કરે છે કે નહીં બધી લેડીઝ વાતો આ બધી વસ્તુ? પેલું આમ કે નામ પાછળવાનું શું હોય, કરિયાવર કે શું કે, એ રિવોર્ડ મિકેનિઝમ છે ને. દેખાડે છે ગામને, જો કેટલું લાવી. રાજસ્થાનની અંદર ઓલા મામેરું ભરત આમ દેખાડે છે મામેરું કે કેટલું આપ્યું. તો આ બધી વસ્તુઓ રિવોર્ડ મિકેનિઝમ છે. આ સમાજે સેટ કરી છે. આ સમાજની મોરાલિટીઝ છે બધી વસ્તુઓ. મોરાલિટી, ખોટી વસ્તુને સ્વીકારે તો એ ક્યારે ખોટી જ ના હોય, એક્સેપ્ટેડ છે. સાચી વસ્તુ ના સ્વીકારે. ફોરેનની અંદર કોઈ માણસ હક કરી શકે છે ને કીપરલી, નોર્મલી પબ્લિકમાં અફેક્શન વ્યક્ત કરી શકે છે, પણ ત્યાં લીટર ના કરી શકે, પેશાબ ના કરી શકે રોડ ઉપર ફોરેનમાં. ત્યાંના સમાજે નહીં સ્વીકાર્યું, ત્યાંના કલ્ચરમાં નથી એ વસ્તુ.
આ મેં તમને ખાલી 2-3 એક્ઝામ્પલ આપ્યા, એવા બહુ બધી વસ્તુઓના એક્ઝામ્પલ, હજારો વસ્તુઓના એવા એક્ઝામ્પલ છે. તમને સમાજમાં જ્યાં કઈ વસ્તુ સાચું ખોટું દેખાય એને આ એંગલથી જુઓ. એક વ્યક્તિ ખોટું કરે છે, 2 કરે છે, હજારો કરે છે, એનો મતલબ સમાજે એને ક્યાંક સ્વીકાર્યું છે, સમાજને એનાથી પ્રોબ્લેમ નથી, એટલા માટે સતત થઈ રહ્યું છે એ વસ્તુ. વિમેનની ડિસરિસ્પેક્ટ કરે છે, વિમેન પર હાથ ઉપાડે છે, બરાબર છે, એ વસ્તુ સમાજે જાણે અજાણે સ્વીકાર્યું છે. વર્ષોથી પુરુષ પ્રધાન માનસિકતા છે, એટલા માટે એ વસ્તુ છે. કાયદાઓ પણ એવા જ હતા. આપણી જે આઈપીસી ની કલમ 198 હતી, 198 શું કહેવાતી હતી? તો 198 કલમ એવી કહેવાતી હતી, કોઈ મેરિડ કપલ છે તેમાંથી જે સ્ત્રી છે એ સ્ત્રીનું બીજા કોઈ જોડે અફેર હોય તો સજા કોને થાય? કોને થાય? પેલા પુરુષને, ઓલા પુરુષને. કેમ ખબર છે? વિમેનને પ્રોપર્ટીનો એક ભાગ કન્સિડર કરવામાં આવતો હતો. તો મારું ઘર, મારી વસ્તુ, મારું ક્રિકેટનું બેટ, મારું ગાડી, મારું સોના ચાંદી, મારી પ્રોપર્ટી કોઈ લઈ જાય તો ગુનો થાય ને. સેમ વિમેનને પ્રોપર્ટી કન્સિડર કરતી, એટલે મારી પ્રોપર્ટી, મારી વસ્તુને બીજા કોઈ વ્યક્તિએ મારી પરમિશન વગર કે આ વગર ભોગવી લઈ ગયા, એટલા માટે એ ગુનો હતો 198 આઈપીસી ની કલમ. તો આ બધી વસ્તુઓનું તમને એનાલિસિસ હોવું જોઈએ, ત્યારે તમે આનો મિનિંગ સમજી શકો. બાકી આનો સુપરફિશિયલ લોકો લખશે વિથ એક્ઝામ્પલ, વિથ એનાલિસિસ. અને એક્ઝામ્પલ એનાલિસિસ કેવું ખબર છે? સાવ બેઝિક, કોમન, જે આપણી આજુબાજુમાં દેખાતું હોય ને એ જ એક્ઝામ્પલ્સ આપવાનું. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ. પેલાને વાંચવાની મજા આવે, તમને લખવાની મજા આવે, અને સૌથી બેસ્ટ એક્ઝામ્પલ થાય. એક્સ્ટ્રા રીડિંગની કોઈ જરૂર ના પડે, ખાલી બ્રેઇનસ્ટોર્મિંગ ને એનાલિસિસની તમને જરૂર પડે. અને ધેટ શોઝ કે તમે જે વાંચ્યું છે એ ખાલી થિયરિટિકલ ગોખવા માટે નહીં વાંચ્યું. તમે એ વાંચ્યા પછી મનોમંથન કર્યું છે, તમારી સમાજની આજુબાજુ શું ઘટના બની રહી છે, સમાજ, સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ, જ્યુડિશિયલ, કલ્ચરલ, આ બધા સાથે તમે એને કનેક્ટ કર્યું છે, એ થિયરીને તમે, અને સમજ્યા છો તમે એ ટોપિકને, એ વસ્તુને. ઓકે. Life and time are words-based teachers. Life teaches us to make good use of time and time teaches us to value life. તો હવે આ બધા ફિલોસોફિકલ આવશે. તો આ ફિલોસોફિકલ ની અંદર મેં આ ઉપરનું બ્રેઇનસ્ટોર્મિંગ તો થોડું કઈ ઇઝી છે, આવા કોટેશન વાળા હશે ને એ બહુ અઘરા હશે. અને વર્સ્ટ પાર્ટ, સૌથી વર્સ્ટ પાર્ટ, આવા કોટેશન વાળા ક્વેશ્ચન્સ હવે યુપીએસસી, જીપીએસસી ના જીએસ માં આવે છે. હિસ્ટ્રીના સવાલ નહીં આવતા, કલ્ચરના સવાલ નહીં આવતા. કલ્ચર ઉપર કોકનું કોટેશન હોય, હવે તમે સમજાવવાને. જીએસ ના કલ્ચરમાં હો તો તમે જે હિસ્ટ્રી વાંચો છો ને આખું ગોખવા માટે, મીન્સમાં, એ ગધા મજૂરી કહેવાય. વાંચવાનું હોય ફાસ્ટ, રિફ્રેશ કરવા માટે. જનસેવામાં સફળતા માટેના 3 આવશ્યક મૂલ્યો: અનામિત્વ, કાર્યકુશળતા, સાદગી. એનોનિમિટી, એબિલિટી અને ઓસ્ટેરિટી. 3 એસેન્શિયલ વેલ્યુઝ ફોર ધ સક્સેસફુલ સિવિલ સર્વન્ટ. હવે આ ક્વેશ્ચન કેમ અઘરો છે? તમારા એથિક્સમાં એક ટોપિક છે સિવિલ સર્વિસ વેલ્યુઝ. સિવિલ સર્વિસ વેલ્યુઝ ટોપિક છે. જેને એથિક્સ વાંચ્યું હોય યુપીએસસી, જીપીએસસી માટે, એને સિવિલ સર્વિસની 6-7 બેઝિક વેલ્યુઝ આવડતી હોય, બહુ સારી રીતે આવડતી હોય, બરાબર છે. તો પહેલા 2-3 વર્ષ, 4 વર્ષ પહેલા સિવિલ સર્વિસ વેલ્યુઝ વાળો ક્વેશ્ચન પૂછે તો કેવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ મેઇન વેલ્યુ છે ને, ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, આ પૂછે. કાં તો વધીને કમ્પેશન, બરાબર, આવા બધા ક્વેશ્ચન પૂછે. સિમ્પથી, એમ્પેથી, આ બધી વસ્તુઓ પૂછે. હવે આવા રેર અને જે કરંટ પ્રોબ્લેમ છે ને એવા પૂછે છે. કરંટ પ્રોબ્લેમ હવે શું થઈ રહ્યો છે કે સિવિલ સર્વન્ટ કામ તો કરે છે, બહુ સારું કામ કરે છે. ખરેખર ઘણા આવા યંગસ્ટર્સ સિવિલ સર્વન્ટ છે જે સારું કામ કરે છે, બરાબર, પણ એ અનામિત્વ નહીં રાખતા, એનોનિમિટી નહીં રાખતા, બરાબર. કલેક્ટર સાહેબના દરરોજ ફોટો, કે કલેક્ટર સાહેબ આજે પહેલી વાર સાદા કપડામાં આવ્યા. અલ્યા, એક વાર ના આવે સાદા કપડામાં માણસ, તો એ તો મીડિયામાં આવી જાય. કલેક્ટર સાહેબે આજે હાથ ઊંચો કરીને ફૂલની પાકડી તોડી દીધી જાતે, એમ.
ના તોડે ઘરે લઈ જવે છે વાઇફ માટે, એક્ઝામ્પલ તરીકે. દરેક નાનું ટાસ્ક, દરેક નાની ઇવેન્ટ, દરેક નાની વસ્તુને સોશિયલ મીડિયા પર મૂકે છે, એનોનિમિટી નથી. બરાબર? તો એક મૂવીનો સરસ ડાયલોગ છે, એવો છે કે ભાઈ કોઈ વ્યક્તિ કરપ્ટ નથી ને એ સારી વાત છે, બરાબર છે, પણ એ હું કરપ્ટ નથી એનું જે સેલ્ફ બોસ્ટિંગ કરે છે ને એ ખોટી વાત છે. સમજ્યા? કરપ્ટ નથી બહુ સારી વાત છે, પણ એનો ઈગો રાખે છે કે હું કરપ્ટ નથી, જોયું હું કરપ્ટ નથી, એમ, એ ખોટી વાત છે. કેમ? આ તો બેઝિક એક્સપેક્ટેશન છે ભાઈ તારાથી કે તું કરપ્ટ ના હોવો જોઈએ. તો કે નવું કામ તે નથી કર્યું, જે એક્સપેક્ટેડ હતું એ કર્યું છે, સિમ્પલ. કોઈનું કામ સફાઈ રાખવાનું છે તો એને સફાઈ કરી, એ બેઝિક કામ છે, એનાથી એક્સપેક્ટેડ કામ હતું. એ દરરોજ કે નહીં મેં આજ સફાઈ કરી ફોટો મૂક્યો, મેં આજ સફાઈ કરી ફોટો મૂક્યો, બેઝિક કામ છે. ટીચરનું બેઝિક કામ છે સ્કૂલે જઈને ભણાવવાનું, એને કર્યું, બરાબર. તો આજે ટીચરો કે મેં દારૂ પીધા વગર ભણાવ્યું. એટલે ના જ પીવાનું હોય તારે એમનેમ જ ભણાવવાનું હોય, આ નવું કામ નથી કર્યું તે. સમજ્યા? એટલે અમુક નેગેટિવ વાત છે ને, મતલબ નેગેટિવ જોક છે, પણ વાત કરું કે ભાઈ આજે મેં એક છોકરીની છેડતી થતી બચાવી લીધી. વાહ, બહુ સારું કામ કર્યું. શું થયું તું, કેવી રીતે થયું? એમ કે કઈ નહીં, એક સરસ છોકરી જતી હતી, મેં મારા પર કંટ્રોલ રાખ્યો. એટલે મતલબ એ સારું કામ નહીં. સમજ્યા ને? શું તો અધિકારીઓ આવું કરી રહ્યા છે, મેં ખોટું ના કર્યું, મેં ખરાબ ના કર્યું, હું ટાઈમે ઓફિસ આવ્યો. આ બધી વસ્તુ બેઝિક એક્સપેક્ટેડ છે, કઈ નવી વાત થોડી છે. તો અત્યારે સિવિલ સર્વિસના આ પ્રોબ્લેમ છે, એટલા માટે આ વેલ્યુઝ પૂછાની. સમજ્યા તમે આનો મિનિંગ? એમનામ જ આ 3 નહીં લખ્યા, આ કેમ સાદગી વર્ડ લખ્યો છે? બાકી તમે આખું એથિક્સ વાંચશો, 50 ચોપડી વાંચશો, તો એસેન્શિયલ સિવિલ સર્વિસની વેલ્યુઝમાં ક્યાંય સાદગી લખી જ નહીં હોય. તમે 50 સિવિલ સર્વિસ વેલ્યુઝ કોઈ પણ એથિક્સની ચોપડી ખોલીને બોલો, એક બી ચોપડીમાં સાદગી વર્ડ લખ્યો હોય તો મને કહેજો, એક બી ચોપડીમાં ના લખ્યું હોય. એસે એટલા માટે પૂછાણું છે કે અત્યારે આ વેલ્યુની ઇમ્પોર્ટન્સ છે, સાદગી વાળી વેલ્યુઝની. બરાબર છે? એનોનિમિટી, એબિલિટી અને ઓસ્ટેરિટી. 2 મંત્રાસ ફોર સક્સેસ ઓફ કર્મયોગી: એબિલિટી અને ઇક્વેનિમિટી, કાર્યકુશળતા અને ક્ષમતા. તો આ બધા જે એથિક્સના વર્ડ છે ને, એ તમને એથિક્સ ઇઝ ઇક્વલ ટુ 150 માર્ક્સનું એથિક્સનું પેપર વત્તા 75 માર્ક્સનો એસે. એથિક્સનું પેપર ઇઝ ઇક્વલ ટુ 225 માર્ક્સ. આ યાદ રાખજો હંમેશા. આ તો એક સવાલે આવો આવ્યો. યુપીએસસી છેલ્લા 5 થી 7 વર્ષથી 4 ઓપ્શન આવે ને, સેક્શન એ સેક્શન 8 ઓપ્શન ફિલોસોફિકલ, એથિક્સ બેઝ, કોટેશન બેઝ. અને તમને અત્યારે જ મેં કીધું હોય ને કે આનો એક પેજમાં લખો તો 1 કે 2 પેજે નહીં ભરાય તમારાથી આ ટોપિક વિશે. અને ભરવાના છે કેટલા? 12 પેજ, 8 પેજ, 10 પેજ, 14 પેજ. તો કેવી રીતે ભરી શકાય? એક્ઝામ્પલથી. અલગ અલગ વ્યક્તિઓના, જૂના કોઈ સિવિલ સર્વન્ટના, સરદાર પટેલના કે બીજા કોઈ મહાન વ્યક્તિના, અત્યારના કોઈ લોકોના, રિસન્ટ કોઈ આઈએએસ ના એક્ઝામ્પલ્સ હોઈએ, તમે કોઈ વસ્તુ જોઈ હોય એવા એક્ઝામ્પલ્સ હોઈએ, આવી બધી વસ્તુઓ. જેટલા વધારે એક્ઝામ્પલ્સ આપશો, જેટલી વધારે સ્ટોરીઝ કહેશો, જેટલા વધારે એનેક્ડોટ કહેશો, તો રજૂઆત સારી થશે અને તમે સારા માર્ક્સ પણ લાવશો. લવ એન્ડ સેલ્ફિશનેસ કાન્ટ સ્ટે ટુગેધર. ઇફ વન કમ્સ શ્યોરલી ગોઝ ધ અધર. સ્વાર્થને સ્નેહ ને સ્વાર્થ કદી સાથે ના રહી શકે, એક આવે તો બીજું જતું રહે. નોર્મલ વાત છે, પ્રેમી પ્રેમિકાઓની વાત નથી, જનરલ લાઈફની વાત છે. બરાબર ને? રિલેશનશિપમાં લાગુ પડે, પણ ઇન જનરલ દરેક રિલેશનશિપમાં લાગુ પડે. 2 ફ્રેન્ડ્સ વચ્ચે, ફેમિલી વચ્ચે, મધર ફાધર વચ્ચે, હસબન્ડ વાઈફ વચ્ચે, 2 લવર્સ વચ્ચે, સન અને બાપ અને દીકરા વચ્ચે, દરેકે દરેક એમ ઇન જનરલ કોઈ પણ જગ્યાએ રિલેશનશિપ હોય એ બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે. એવું કહેવાય છે કે લવ એ સેલ્ફલેસ જ હોય, અને સેલ્ફલેસ નથી તો એ લવ નથી. સિમ્પલ વસ્તુ. સેલ્ફલેસ નો મતલબ લવની અંદર એક સેલ્ફિશનેસ હોવી જોઈએ. કઈ સેલ્ફિશનેસ? સામેવાળાની ખુશી.
આ એક સેલ્ફિશનેસ હોય એને મતલબ ટ્રુ લવ કહેવાય, સેલ્ફલેસ લવ કહેવાય. એક જ ગોલ કે સામેવાળું વ્યક્તિ, હું જેને પ્રેમ કરું છું, મમ્મીને, પપ્પાને, મારા દીકરાઓને, વાઈફને, પ્રેમિકાને, જેને, બરાબર, તો બધા કાર્ય, બધા એક્શન એવા જોવા જોઈએ કે એને મજા આવી જોઈએ, એ હસવા જોઈએ, એ સ્માઇલ કરવા જોઈએ, એને ખુશી મળવી જોઈએ. તો તમારે આ વસ્તુને તમારી લાઈફની અંદર લાગુ પાડવાનું છે કે તમારા પેરેન્ટ્સની ખુશી માટે કરવાનું છે. તમારી સેલ્ફિશનેસ હોવી જોઈએ મારા પેરેન્ટ્સ માટે, એમની ખુશી માટે મારે તૈયારી કરવાની છે, મારે વાંચવાનું છે, મારે ઉજાગરા છોડ દેવાના છે, મારે બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે, મારે બધા સેક્રિફાઈસીસ કરવાના છે. એ વસ્તુ, એને તમારો સાચો પ્રેમ કહેવાય. મમ્મી પપ્પાને પગે ના લાગો ને તો ચાલશે, સમજ્યા? એવા દેખાડા ના કરો તો ચાલશે, દુનિયાની સામે કે એકલામાં કે કોઈ જગ્યાએ. પપ્પા જોડે 2 વાક્ય બાજુમાં નહીં બોલો તો ચાલશે, સમાજમાં માન અપાવડાવો એને, દુનિયાને. એટલી અમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ આપો કે તમારા પપ્પાને વિચાર જ ના હોવો જોઈએ કે 20,000 રૂપિયા વાપરવા છે, 2 લાખ રૂપિયા વાપરવા છે, 20 લાખ રૂપિયા વાપરવા છે. તમારા પપ્પા ગમે ત્યાં સ્ટેજ ઉપર પગ મૂકે તો માન મળવું જોઈએ. આવો 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 સાહેબ, કેમ છો, બેસો બેસો. કેમ? એમ છોકરો ઓફિસર છે એટલે બાપા નહીં કામ આવે પણ છોકરો કરે જ કામ આવશે. મારું કંઈક કામ હશે ને તો હું પપ્પાને કહીશ, તો છોકરાને મેસેજ આપશે એટલે માન આપશે, બરાબર છે? તો અને આ વસ્તુ ખરેખર લાઈફમાં કામની છે, તૈયારી વખતે કામની છે. જેમ કે હમણાં અહીંયા વાત કરું કે એવું કઈ વાત આવી કે ભાઈ હું અહીંયા આ ખૂણે બેસું છું તો મારે આ ખૂણે બેસવું છે, ત્યાં બેસવામાં શું વાંધો? તો કે હું થોડું મોડું આવું તો અહીંયા કોઈ બેસી ગયું તો 2 જણા વાત કરી લો અંદર અંદર એમ. હવે અહીંયા મારા ક્લાસમાં મારી પાસે આવી મેટર આવે છે કે આ સીટ પર કે આ ખૂણામાં મારે બેસવું છે, એટલે ભાઈ જે ખૂણામાં બેસવું હોય બેસી જાઓ. એ ખૂણો નહીં તો ઓલા ખૂણામાં બેસી જાઓ, ઓલા ખૂણામાં બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, આ ખૂણામાં બેસી જાઓ. ચોપડી ખોલીને વાંચવાનું છે ને યાર, કયા ખૂણામાં બેસો છો, ક્યાં બેસો છો. વાત એ છે કે 2 જણા વચ્ચે મનમેળ નથી. તૈયારી કરો, હજી તો તૈયારીની શરૂઆત થઈ છે, ત્યાં જ કોમ્પિટિશન છે. જે પણ કરો, કઈ પણ વસ્તુ બહુ સ્મોલ વસ્તુ, આગળ તો ક્યાં પહોંચશે ગાડું ખબર નહીં, સંઘ દ્વારકા ક્યારે પહોંચશે કે ના પહોંચે એમ. આ બધી વસ્તુ લાઈફની છુલ્લક છે. આપતા શીખો બીજા કોઈને. અને નોલેજમાં તો 1000% વાત મારે એક્સપિરિયન્સથી કહું છું, જેટલું વાંચેલું, જેટલું સમજેલું, જેટલા અનુભવ બોલશો, આપશો, ઘૂંટાશે, વધારે યાદ રહેશે, વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. હેલ્પ કરો બીજાને, તમારો ટાઈમ બગાડી નહીં. કોઈ માંગે છે, તમને સમય છે, ઈચ્છા છે તો સમજાવો, આપો, હેલ્પ કરો. અને અમારા લાઈફમાં જોયું છે, આપવાથી વધ્યું જ છે. ક્યારેય આપણી પાસેની વસ્તુ ઘટી નથી, ક્યારેય નહીં ઘટી, કોઈ દિવસ નહીં ઘટી. મારી એની ઘટી, મેં ભૂતકાળમાં કોઈની જોઈએ છે એની એની ઘટી, ક્યારેય. તો આ વસ્તુ એ સેલ્ફિશનેસની વાત કરી રહ્યા છે, બરાબર? If someone approaches you in his crisis, cure a little if you can. No man comes to a man if it is your day that draws the man in distress. Welcome with the sweet words. મતલબ કોઈ તમારી પાસે કોઈ ચિંતામાં, ક્રાઇસિસમાં આવે ને તો એને જેટલું બને એટલું હેલ્પ કરવાની. માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસની પાસે દુખિયા આવે છે, બરાબર? આવકારો મીઠો. આપણે ગુજરાતી પેલું છે કવિતા, એનું આની અંદર લખ્યું છે. એટલે મેં જે પહેલી વાત કરી એ બીજી વાત સાથે મોરલેસ કનેક્ટેડ ને એ જ વસ્તુ છે એમ, કે હેલ્પ કરો દુનિયાની બને ત્યાં સુધી. આવા બધા એસે પૂછવાનો મતલબ શું ખબર છે? આવા બધા એસે પૂછવાનો મતલબ કે તમે છે ને ડાઈ એથિક્સની વાતો લખશો, એમાં ખબર ના પડે 5-10 માર્ક્સમાં. આમાં તમારું કેરેક્ટર ખબર પડી જાય. તમે 8 પેજ આવા એસેના લખો ને તો તમારા વિચાર ખબર પડી જાય. તમે ખરેખર બીજાની હેલ્પ બાબતે શું વિચાર કરો છો, શું બોલો છો, કેટલું. એટલે હવે અત્યારે ઇન્ટરવ્યુ અંદર પણ એવું પૂછે છે કે તમારા લાઈફની સૌથી ખરાબ ઘટના કઈ, એવું કોઈ એક્ઝામ્પલ આપો કે જેમાં તમે કોઈની હેલ્પ કરી હોય, બરાબર? એવું કઈ દિવસ કે જેમાં તમને ગિલ્ટ કે અફસોસ થઈ હોય, તમારી વીકનેસ કઈ. હું અહીંયા આટલા ઇન્ટરવ્યુ લઉં છું ને તો નોર્મલ ઇન્ટરવ્યુ, પણ કોઈ માણસ થોડોક ઇગોઇસ્ટિક કે આમ એવું લાગી જાય ને, એટલે એને ખબર ના પડે, હું ધીમે 2-3 સવાલ પૂછું. ભાઈ હું પૂછું, ભાઈ તમારી વીકનેસ કઈ, તમારા લાઈફનું ફેલિયર કયું? સર એસ સચ તો એવું કોઈ ફેલિયર નથી, પણ મેં આ એક એક્ઝામનું ગોલ હતો એ ના થયું, મારું ફેલિયર છે. તમારી વીકનેસ કઈ? સર એસ સચ તો વીકનેસ નથી, પણ હું કે બહુ સેન્સિટિવ છું ને એ મારી વીકનેસ છે.
કાં તો હું બહુ હાર્ડ વર્કિંગ છું, હું સુવાનું આરામ ભૂલી જાઉં છું, એ મારી વીકનેસ છે. મતલબ જાણે પૂર્ણ પુરુષોત્તમ રામ જે માણસ, એની કોઈ વીકનેસ જ નથી, બરાબર, એવી રીતે અપ્રોચ કરી રહ્યો છે માણસ. આપણે એક બે વાર ક્વેશ્ચન પૂછીએ, પ્રૂવ કરીએ, તો બી એની કોઈ વીકનેસ ના હોય. એવી કોઈ જીવનની ઘટના કે કોઈ ગિલ્ટ થઈ હોય, ખોટું લાગ્યું હોય, એવી કોઈ ઘટના નહીં. કાલ રાત્રે જ મને આવું કંઈક વિચાર અચાનક આવી ગયો. સ્કૂલ કોલેજ ટાઈમે કંઈક નાનું મોટું ખોટું થયું હશે, તો અડધી રાત્રે હું ઉડી ગઈ. મને યાર આ કેમ યાદ આવ્યું, એમ પેલી કેમ યાદ આવી, એમ પેલા બધું. તો તમને ગિલ્ટ હોય તો યાદ આવવું જોઈએ ને, વસ્તુ સતત અહેસાસ હોવો જોઈએ કે ખોટું થયું છે, ભૂલ થઈ છે, ફેલિયર છે, આ જે દુઃખ છે, કંઈ પણ. દેટ શોઝ ઓનેસ્ટી, દેટ શોઝ યોર કેરેક્ટર, દેટ શોઝ કે તમે અહેસાસ છે તમારી વીકનેસનો, તો સુધારો થશે ને. અહેસાસ જ નથી તો આગળ સુધારાનો સ્કોપ ક્યાંથી આવશે? સ્વીકાર જ નથી તો આગળ સુધારાનો સ્કોપ જ ક્યાં આવ્યો? બરાબર. તો આ એસે નો મતલબ એવો છે, ઇન્ટરવ્યુ ની અંદર તમને પૂછે છે એનો મતલબ એવો છે કે ભાઈ તમને તમારી વીકનેસ પૂછે, ધેટ મીન્સ ઇન્ટ્રોસ્પેક્ટ કરો ને. હશે ને કઈક વીકનેસ, જે વીકનેસ હોય એ આ ઓનેસ્ટીની ટેસ્ટ છે. તમે એવું કહેશો કે મને ગુસ્સો આવી જશે, મતલબ એવું ગુસ્સાવાળો થોડો અધિકારી રખાય, એવું નક્કી નહીં કરે. ઓનેસ્ટીની ટેસ્ટ. સવાલનો હેતુ તમારી વીકનેસ જાણવાનો નથી, સવાલનો હેતુ તમારી ઓનેસ્ટી જાણવાનો છે. ન્યા ફેલ થઈ જાય છે માણસ, એ જગ્યાએ ફેલ થઈ જાય છે. તમારી લાઈફની ગિલ્ટ, તમારી લાઈફની ભૂલ, તો એ ભૂલ જાણવામાં તમારા અંગત જીવનમાં એને ડોક્યુ નથી કરવું ઇન્ટરવ્યુ મેમ્બરને. એ તમારું કેરેક્ટર જાણવા માંગે છે કે આ વ્યક્તિને પોતાની ગિલ્ટ કે ભૂલનો અહેસાસ છે કે નથી. એનો મતલબ કાલ સવારે સિવિલ સર્વન્ટ બનશે, કોઈ સિવિલ સર્વન્ટ આઈએસ આઈપીએસ કે કમિશનરથી ભૂલ થાય એવું નથી, 100% થાય. પણ ભૂલ થાય સ્વીકારીને એને કરેક્ટ કરે છે કે નહીં તરત? બરાબર. જેમ કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સરસ કરવાની હોય, ગટર બટર સાફ કરવાની, આ કરવાની, તે કરવાનું, એ નહીં થયું એનાથી, એટલે અચાનક 24 કલાક વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયા, લોકોને જાનમાલને નુકસાન થયું. તો એ માણસ અહેસાસ તો છે કે નહીં કે ભાઈ મારાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી નહીં થઈ, મારાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનું 200 કરોડનું બજેટ હતું, પ્રોપરલી મેં એલોકેટ નહીં કર્યું, 200 કરોડમાંથી 90 કરોડ તો પડ્યા રહ્યા છે. ભૂલ છે. કોણે કીધું 90 કરોડ પડ્યા રહે? સરકાર થોડું કહે છે કે બચાવી 90 કરોડ રૂપિયા, સરકારે વાપરો તો આલ્યા જ તને. નથી વાપર્યા, મેં વાપર્યા છે તો સારી રીતે નથી વાપર્યા, અથવા તો એનું રિઝલ્ટ મળે એ રીતે નથી વાપર્યા. ક્યાંક ભૂલ તો થઈ છે ને. કારણ કે જે આ ફ્લડ આવે છે કે વધારે વરસાદથી ફ્લડ નહીં આવતા, સમજ્યા ને? વધારે વરસાદના કારણે ફ્લડ નથી, મેન મેડ ફ્લડ છે. માણસની, તંત્રની, એડમિનિસ્ટ્રેશનની, સિસ્ટમની ભૂલના કારણે ફ્લડ આવે છે. વધારે વરસાદથી ફ્લડ નહીં આવતા ક્યારે. તો ભૂલ અધિકારીથી પણ થાય, પણ એ ખબર હોવી જોઈએ. તો અહીંયા જ્યારે પણ મારું એવું માનવું છે અંગતપણે, જીએસ ના એસે કરતા જે એસે એથિક્સ બેઝ હોય, નેચર બેઝ હોય, કેરેક્ટર બેઝ હોય, એવો એસે લખવાનો. કારણ કે બીજા કોઈ નહીં લખે એ એસે, તમારે લખવાનો છે. ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે આ બાબત વિશે, આ ઘટના વિશે, આ કોટેશન વિશે, આ ગુડ વેલ્યુઝ વિશે તમે પોતે શું વિચારો છો. અહીંયા એથિક્સના લેક્ચર હું જ લઈશ. આપણે આજ બધી ચર્ચાઓ કરશું, એથિક્સ વાળી, અલગ અલગ વેલ્યુઝ વાળી. અને એ બધી વેલ્યુઝ જેટલી પણ છે એ સિવિલ સર્વન્ટમાં હોવી જોઈએ અને આપણા અંગત જીવનમાં આપણી અંદર હોવી જોઈએ, આપણા સારા માટે. કારણ કે આપણે સારા હશું ને તો બીજા સારા હોય કે ના હોય, બરાબર, આપણને શાંતિ હશે. આ મને ખબર છે. આપણને રાત્રે ઊંઘ આવશે, આપણને સેટિસ્ફેક્શન મળશે, આપણને ખુશી મળશે. આ લાઈફનો નિયમ છે, બહુ સિમ્પલ. An ounce of practice is worth more than tons of preaching. આ મેં જે આજે સવારે કીધું એ, આજે મેં સવારે બ્રહ્માકુમારી વાળી ઇવેન્ટમાં શું કીધું કે જેટલા હજારો મણ ભરીને ઉપદેશ આપે છે, મણ ભરીને ઉપદેશ આપે છે, એના કરતા આવડા તણખલા જેટલું આચરણ વધારે મહત્વનું. સાચી વાત ને? મણના ઉપદેશ કરતા તણખલા જેટલું આચરણ વધારે મહત્વનું. તો આમાં સેમ પેલું કોટેશન લાગુ પડે. એ સ્ટોરી મેં આજે સવારે કરી હતી ત્યાં બ્રહ્માકુમારીઝમાં. મેં ના કીધું મારી સ્ટોરીની ટેવ છે, તો મેં શરૂઆત જ સ્ટોરીથી કરી, મારી સ્પીચની. જૂની જ છે, સાંભળેલી જ છે, તેમ છતાંય મેં ત્યાં સ્ટોરીથી વાત કરી એમ કે ભાઈ એક બેન હતા, એનો કઈ નાનકડો છોકરો હશે 3, 4, 5 વર્ષનો એમ.
એ બહુ ગોળ ખાખા કરતો, એટલે એ બેને બહુ સમજાયો, બહુ મનાયો, ધમકાયો, ડરાયો, આ તોય ગોળ જ ખાખા કરે, માને જ નહીં. એટલે પછી બેનને એવું થયું કે ભાઈ આ ગામની અંદર એક બહુ જૂના સાધુ આવ્યા છે, પંડિત સાધુ એક મંત્ર બંત્ર આપે છે, તો બધાનું પેટમાં દુખવાનું, જૂના રોગો, નાન તેન બધું મટી જાય છે. તો કે ભાઈ સાધુ પાસે જવું, મારા છોકરાને કંઈક મંત્ર આપે કે તો કે ગોળ ખાતો બંધ થઈ જાય. બેન ગયા સાધુ મહારાજ પાસે, સાધુ મહારાજને વાત કરી કે મારો છોકરો છે, નાનો છે, ગોળ ખાય છે, બહુ સમજાવે તોય નહીં સમજતો, આમ છે. સાધુ મહારાજ કે સારું, એક કામ કરો, આને તમે 15 દિવસ પછી મારી પાસે લઈ આવો. એટલે એ બેન ગયા, એને એમ કે 15 દિવસ સાધુ મહારાજ કઈક પ્રોસેસ કરવાના હશે એમ. પછી 15 દિવસ પછી પાછા ગયા, પછી બેટાને માથે હાથ મૂક્યો, ધીમેકથી પૂછ્યું તું બહુ ગોળ ખાય છે? તો કે હા. પછી ધીમેકથી એવું કીધું બેટા આજથી તું ગોળ ના ખાતો. પછી કે જતા રહો. ઓલા બેન કે બસ આટલું જ? તો કે હા. તો કે આ વસ્તુ તો તમે 15 દિવસ પહેલા જ કહી શકતા હતા. સાધુ મહારાજ કે 15 દિવસ પહેલા તો હું ગોળ ખાતો હતો ને, હું ગોળ ખાતો હતો તો હું કોઈને ક્યાં સલાહ આપી શકું કે ભાઈ ગોળ નહીં ખાવાનું? બરાબર. એટલે મેં 15 દિવસ ગોળ ના ખાધો અને મેં જીવનભર માટે મેં પ્રણ લીધું કે હવે હું આગળ પણ ગોળ નહીં ખાઉં. પછી હું કોઈને કહી શકું ને કે ભાઈ ગોળ ના ખવાય. તો આ એક એ વસ્તુ કહેવા માંગે છે. સમજ્યા? મણના ઉપદેશ કરતા નાનકડું આચરણ વધારે મહત્વનું છે. બરાબર છે કે ભાઈ પપ્પા છોકરાઓને ગમે એટલા ઉપદેશ આપે કે ભાઈ ગુસ્સો નહીં કરવાનો, આ કરવાનો, બાપા હવારમાં જ ગુસ્સો ઉઠીને કરતા હોય તો શું ફરક પડવાનો છે? પપ્પા એને નિયમોની બહુ વસ્તુ કે અને તરત જોવે છે ઉતાવળમાં પપ્પા સિગ્નલ હોય તોય જતા રહી છે. પપ્પા જિંદગીમાં સીટ બેલ્ટ પહેર્યો નહીં, પાછળ બાંધી રાખે છે સીટ બેલ્ટ. પપ્પાને હેલ્મેટ તો ઘરમાં જોયું જ નહીં મેં હેલ્મેટ. બરાબર. તો એ કોલેજમાં આવશે ક્યાંથી હેલ્મેટ પહેરશે? એણે જ જીવનમાં 14 વર્ષ સુધી હેલ્મેટ ઘરમાં જોયું નહીં, તો 14 વર્ષ પછી અચાનક હેલ્મેટ પહેરવા માંડશે? ના પહેરે ને હેલ્મેટ ક્યારે. ફાસ્ટ ગાડી ઉતાવળ હોય, પપ્પા નોર્મલ ચલાવતો પણ ઉતાવળ ત્યારે ફાસ્ટ ચલાવતો પેલો શીખશે. એટલે કેટલીય વસ્તુઓ છે, કેટલીય વસ્તુઓ. અને આ બધી જ વેલ્યુઝની જે વાત ચાલી રહી છે ને, આ બધી જ વેલ્યુઝની જેટલી વસ્તુની, એમાં તમારે કોર થીમ યાદ રાખવાની. કોર થીમ પહેલો જે એસે હતો ને, ફર્સ્ટ એસે નેશન કેરેક્ટર બિલ્ડિંગ, એની અંદર પણ વાત કરું. બરાબર છે. અને એમાં બધી વસ્તુની વાત આવી જશે. દેશનું કેરેક્ટર બિલ્ડિંગ ક્યારે થાય? આખો ભારત સ્વચ્છ ક્યારે થાય? જ્યારે લોકો નક્કી કરે કે સ્વચ્છ થવું છે. ભારતમાંથી વિમેનની રિસ્પેક્ટ ક્યારે થાય? જ્યારે બધા સિટીઝન નક્કી કરે કે વિમેનની રિસ્પેક્ટ કરવી છે. એમાં વિમેન પણ આવી ગઈ કે બીજી વિમેનની રિસ્પેક્ટ કરે, મેન પણ આવી ગયા છે વિમેનની રિસ્પેક્ટ કરે, વિઝા વિઝ વિમેન પણ મેનની રિસ્પેક્ટ કરે. બધા એંગલ આવી ગયા, બધા એસ્પેક્ટ આવી ગયા. તો ભારતના જેટલા પ્રોબ્લેમ છે, કરપ્શન, સોશિયલ ઇશ્યુઝ જેટલા છે, પોલિટિકલ ઇશ્યુઝ જેટલા છે, બરાબર, ઇકોનોમિક ઇશ્યુઝ જેટલા પણ ભારતના પ્રશ્નો છે, આ પ્રશ્નોનું સમાધાન ત્યારે થાય જ્યારે સિટીઝન્સ એ પોતે એક્ટિવલી એમાં રોલ લે, પોતાનું કેરેક્ટર ચેન્જ કરે, એટલે ઓટોમેટિક દેશનું કેરેક્ટર બદલાય. સિટીઝનનું કેરેક્ટર કેવી રીતે બદલાય? તો સિટીઝનનું કેરેક્ટર અત્યારે જે સિટીઝનનું કેરેક્ટર છે એ બદલવા માટેની એક પ્રોસેસ છે. બરાબર છે. એ કહેવાય, આપણે જે આ કહીએ છીએ ને કે દરેક વ્યક્તિની વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે કોઈ એક વિચાર છે, એને આપણે એનું નૈતિકતા કહીએ છીએ, કાં તો મનોવલણ કહેવાય સાદી ભાષામાં. બરાબર. એનો એટીટ્યુડ. તો એ વ્યક્તિનો એટીટ્યુડ બદલવો પડે, આખી દુનિયાનો, સમાજનો એટીટ્યુડ બદલવો પડે કે ભાઈ તમે કરપ્શનનો સ્વીકાર, કરપ્શનને ઇઝીલી એક્સેપ્ટ કરો છો, એ ખોટી વાત છે. તમે ડાવરીને ઇઝીલી એક્સેપ્ટ કરો છો, એ ખોટી વાત છે. ક્યાંક રોડ ઉપર વિમેનની ડિસરિસ્પેક્ટ થાય છે ને 50 માણસો જોવે છે, એ ખોટી વાત છે. બરાબર છે. તો આ લોકોનો એટીટ્યુડ બદલવો પડે. આ એક રીત થઈ, કારણ કે એટીટ્યુડ બિલ્ડ થઈ ગયો છે, સમજ્યા ને લોકોનું. બીજી રીત છે નાના બાળકો છે, આવતી પેઢી છે, ફ્યુચર જનરેશન છે, એ લોકોનું જ મનોવલણ કે એટીટ્યુડ એ બિલ્ડ કરવાનું અત્યારથી જ.
તો સ્વચ્છતા પ્રત્યેનો એટીટ્યુડ બિલ્ડ કરવાનો, રિસ્પેક્ટિંગ મેમ્બર પ્રત્યેનો એટીટ્યુડ બિલ્ડ કરવાનો, રિસ્પેક્ટિંગ પેરેન્ટ્સ, રિસ્પેક્ટિંગ એડલ્ટ્સ, રિસ્પેક્ટિંગ નેશનલ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેમ કે રોડ છે, રસ્તા છે, બિલ્ડિંગ છે, આ બધું આપણા ટેક્સના પૈસાથી બનેલું છે, સરકારનું નથી. હું તોડી ફોડી નાખું તો સરકારનું મારું નુકસાન છે, આ મારી પ્રોપર્ટી છે, મારો દેશ છે, મારું શહેર છે, મારું ઘર છે, મારી ગલી છે, મારો મહોલ્લો છે. આ બધી વસ્તુઓ નાના બાળકમાં ભાવના ડેવલપ કરવાની. કેવી રીતે નાના બાળકમાં ભાવના ડેવલપ કરવાની? તો એ થિયરીનું નામ છે CAB. C એટલે કોગ્નિટિવ, A એટલે અફેક્શનેટ, B એટલે બિહેવિયર. આ CAB થિયરી એવું કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું જે બિહેવિયર હોય ને, કચરો ફેંકવાનું બિહેવિયર થયું ને, કરપ્શન કરવાનું બિહેવિયર થયું, વિમેનને ડિસરિસ્પેક્ટ કરવાની બિહેવિયર થયું ને, આ બિહેવિયર કેવી રીતે ઘડાય? તો કે પહેલા કોગ્નિટિવ મતલબ ઇન્ફોર્મેશન, મેસેજ, માહિતી. એ મેસેજ, માહિતી, કોગ્નિટિવ ઇન્ફોર્મેશન આવે, એના બેઝ પર એને અફેક્શન કે ફિલિંગ આવે, અને અફેક્શન ને ફિલિંગ હોય એના બેઝ પર પછી એનું ફ્યુચરમાં બિહેવિયર હોય. સમજી ગયા ને? જેમ કે અત્યારે અહીંયા સાપ આવી જાય 4-5 કોબરા, તો આપણે બધા શું કરીએ? ઊંચા નીચા થવા માંડીએ, ભાગવા માંડીએ, દોડવા માંડીએ. બરાબર છે? કેમ? આપણું બિહેવિયર કેવું હતું? ભાગવાનું, દોડવાનું, રિએક્ટિવ. શું કામ થયું બિહેવિયર? કારણ કે એક ફિલિંગ જન્મી. કઈ? ડરવાળી ફિલિંગ. કેમ જન્મી? કારણ કે કોબરા આવ્યો ને આપણી પાસે માહિતી છે કે કોબરા તો ઝેરી હોય ને ડંક મારી જાય. બરાબર ને? અને અહીંયા જ મારા 2 નાના છોકરા ઉભા હોય ને કોબરા આવે તો કઈ જ ના થાય. હજી ઓળખતા નથી, એની પાસે માહિતી જ નથી. તો કે અમે ભાખોરિયા ભર ચાલતું નાનું છોકરું જોયું હશે ને કે સાપ હોય તો પકડી લે, ડેન્જર વસ્તુ હોય તો પકડી લે, ગેસમાં હાથ નાખી દે, ગરમ વસ્તુ પકડી લે, ગેસ ઉપર ગરમ થતી વસ્તુને અડી જાય છે કે નહીં? નાના છોકરાઓ ઇન્ફોર્મેશન જ નથી ને, આગ છે, ગેસ છે, ગરમ થાય, પકડાય, દાજી જવાય, આ થાય. કોગ્નિટિવ આસ્પેક્ટ ઇન્ફોર્મેશન જ નથી તો ફિલિંગ્સ ના હોય, ડરની, ખુશીની, ઘૃણાની, સારી ખોટી સાચી કઈ પણ. અને બિહેવિયર એવું ના હોય. સમજ્યા? તો અત્યારે આખી દુનિયા છે ને એ આ થિયરી પર ચાલે છે. આખી દુનિયા આ થિયરી પર ચાલે છે. આખી દુનિયા. ઓકે, રાહુલ ગાંધી કેવા PM બનશે? જોરદાર રિફોર્મ લાવી દેશે? યસ ઓર નો? યસ ઓર નો? સિરિયસલી પૂછું છું. નો. તમારામાંથી કોનો ફ્રેન્ડ રાહુલ ગાંધી છે? કોણ ઓળખે છે રાહુલ ગાંધીને? કોણ એની જોડે બેઠું છે, ડિસ્કશન કર્યું છે, એના વિચારો કોણે જાણ્યા છે, કોણે એના બ્લોગ વાંચ્યા છે, કોણે એનું સાંભળ્યું છે? નહીં ને. તમારી પાસે ખાલી એક માહિતી જ આવી છે કે પપ્પુ છે, ભૂલ કરે છે, મૂર્ખો છે, ખબર નહીં પડતી. એના બેઝ પર તમારી એક ફિલિંગ થઈ, એના બેઝ પર હવે તમારું બિહેવિયર છે. રાહુલ ગાંધી સાચા ખોટા સારા ખરાબ નહીં કહેવા માંગતો, હું એક્ઝામ્પલ આપું છું, સિમ્પલ એક્ઝામ્પલ સમજવા માટે. સેમ રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ઈરાન, આ બંનેમાંથી ઇઝરાયલ સાચું કે ઈરાન સાચું તમને ખબર જ નહીં. તમે ઇતિહાસ નહીં વાંચ્યો, તમને બધા એંગલ નહીં ખબર, તમને બધા ઇસ્યુ નહીં ખબર. તેમ છતાં આપણે ઓપિનિયન બિલ્ડ કરીએ છીએ કે નહીં? આપણું બિહેવિયર હોય છે કે નહીં? બરાબર. અંગ્રેજોના પિક્ચર જોયા, અંગ્રેજોનો ઇતિહાસ વાંચ્યો છે? તમે વાંચ્યો છે ને આખો ઇતિહાસ? શું કર્યું છે? શોષણ. ગરીબોને કેવું કર્યું છે? માર્યા છે. ખેડૂતોને કેવું કર્યું છે? ભૂખ્યા મર્યા છે. 1, 2, 5, 25 નહીં, લાખો ખેડૂતો. અંગ્રેજોના સમયે દુકાળ આવ્યો છે, એ દુકાળમાં લાખો ખેડૂતો મર્યા છે. એક દિવસમાં ના મરે, 24 કલાકમાં ના મરે, 1, 1.5, 2 મહિના ભૂખ્યા રહે, આંતરડા ગળી જાય ને એટલે માણસ ભૂખના લીધે મરે. આવા લાખો ખેડૂતો મર્યા છે. 1-2 ડોક્યુમેન્ટરી જુઓ, 1-2 ફોટા ગૂગલમાં સર્ચ કરો, જુઓ. આપણા ફ્રીડમ ફાઈટર ઉપર ઓપનમાં ગોળીઓ ચલાવી છે. ઓપનમાં ગોળીઓ ચલાવી, 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 50 વાર નહીં, કેટલી વાર ભૂખ્યા માર્યા છે, યાતનાઓ આપી છે. આપણી મંદિરો જે મુઘલોએ તોડ્યા ને એની કરતા વધારે બધી વસ્તુઓ લઈ ગયા છે ત્યાં. એ લોકો મંદિરોથી માંડી એક વસ્તુ છોડી નહીં. જે બધું વસ્તુ વધી છે ને, બરાબર કેમ વધી છે ખબર છે? અહીંયા કેમ? કોઈ એવું પૂછ્યું કે ભાઈ પેલા પિરામિડો નહીં મોટા મોટા ઇજિપ્તના, તો કે ઇજિપ્તમાં કેમ પિરામિડો છે?
કેમ પિરામિડ ઓફ ઇજિપ્તમાં? એ એટલા મોટા હતા કે મ્યુઝિયમમાં લઈ જઈ શકાય એવા નહોતા, એટલે સમજ્યા લોજિક? પિરામિડો ઇજિપ્તમાં એટલે જ ઓલા લોકો લઈ નતા જઈ શકતા એટલે મૂકી રાખે, નગર એ બી જતા રહ્યા હોત. બધી વસ્તુ ત્યાં જતી રહી. ક્લિયર? ખ્યાલ છે ને આ બધું? નવું મેં નથી કીધું ને? ઓકે. તમને કોને અંગ્રેજને જોઈને ગાળ દેવાનું મન થાય? આમ હેટ ને ધૃણા ઉપજે છે? ઉપજે છે કોઈને? મજા આવે છે? હા, સારા લાગે છે ને? હેટ તો નહીં કરતા ને એટલીસ્ટ? ઓકે, નથી કરતા ને હેટ? પાકિસ્તાનીઓને કેમ હેટ કરીએ છીએ? અંગ્રેજોએ શોષણ કર્યું એવું પાકિસ્તાનીઓએ કર્યું? એ તો આપણી જેમ બિચારા શોષણના ભોગ હતા ને, આપણી જેમ હતા, આપણી જેમ જ હતા ને. શું કર્યું? શું એને ભાગ પડ્યા એટલે જમ્મુ કાશ્મીર વાળો ઇસ્યુ તો બે ભાઈના ભાગ પડે છે તો એક પ્રશ્ન હોય છે ને. ઝાડ અડધું તારામાં આવે, અડધું મારામાં આવે, એ તો તોય પ્રશ્ન હોય છે. સિમ્પલ વાત છે ને. તો બે ભાઈએ ઝઘડવું જોઈએ કે બે ભાઈને ભાગ પાડવા વાળા જોડે હેટ કરવું જોઈએ? નફરત કોની પ્રત્યે વધારે હોવી જોઈએ? બે ભાઈને ઝઘડા વાળા પ્રત્યે, બે ભાઈને એકબીજા પ્રત્યે? મૂર્ખા છે બે ભાઈ, એકબીજા પ્રત્યે વધારે હેટ. શું કામ ખબર છે? એ બે ભાઈના મનમાં ઇન્ફોર્મેશન જ આજ આપવામાં આવી છે કન્ટિન્યુઅસલી, બુક્સ થ્રુ, સાહિત્ય થ્રુ, બરાબર? કે પાર્ટીશનના હોરર, પાર્ટીશન સમયે રેપ કર્યો આટલી વિમેનનો, આટલો ખરાબ જ થયું છે પાર્ટીશન સમયે, પણ એનથી વધારે ખરાબ અંગ્રેજો સમયે થયું છે. તો આ દર્શાવો છો તો એની ચોપડીઓ લખો ને, લખો એની ચોપડીઓ કે શું થયું, કેવું થયું, તમે શું કર્યું, બરાબર? એક બીજું એક સરસ મૂવી છે હમણાં ફેમસ થયું છે. બ્રિટિશરો અમેરિકામાં જઈને ત્યાંના રેડ ઇન્ડિયન્સ હોય ને એને રેડ ઇન્ડિયન્સ કહેવાતા હતા. રેડ ઇન્ડિયન્સ એટલા માટે કે એ લોકોનો કલરનો રંગ એ લોકોની સંપેક્ષમાં રેડ હતો. એટલે પેલો કોલમ્બસ 1494 ની આસપાસ ઇન્ડિયા શોધવા નીકળ્યો અને હામેન કાંઠે જ પહોંચી ગયો આબાદથી. ઇંગ્લેન્ડ પાસેથી, પોર્ટુગલથી ખાલી હામે અમેરિકા પહોંચી ગયો, એટલાન્ટિક. ઇન્ડિયા 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 કરીને એમ ઇન્ડિયા આવી ગયો. તો ઇન્ડિયામાં નહીં, અમેરિકામાં આવ્યો હતો. ત્યાં રેડ કલરની સ્કીન હતી, તેનું નામ આપી દીધું રેડ ઇન્ડિયન. તો એ લોકો ત્યાં સુધી શાંતિથી જ રહેતા હતા 1494 સુધી. પછી આ લોકો ધીરે ધીરે ગયા, કોલોનીસ બનાવી દરિયા કિનારે. કોલોનીસ બને રેડ ઇન્ડિયન ધીમે ધીમે અંદર ખસેડ્યા. પછી રેડ ઇન્ડિયન એક લીડર હતો ને, જો ડિસ્કશન કરવા બેઠા. શું ડિસ્કશન કરવા બેઠા ખબર છે? કે આટલી જમીન છે ને, એ જમીનમાંથી બ્રિટિશ તાજ ડિસાઇડ કરે છે કે આટલી જમીન તમને આપી, તમે ત્યાં રહે. પણ એ કોની જમીન? અલ્યા એની જ જમીન હતી, તમે ત્યાં આયા છો. પણ કેવી રીતે ખબર છે? બ્રિટિશ તાજે કાયદો બનાવ્યો છે કે આ જમીન બ્રિટિશ તાજની છે અને એમાંથી આપણે 10% જમીન તમને આપીએ છીએ. તો એ લોકો આવા કાયદાઓ બનાવીને આ બધી વસ્તુ, એટલે એવી જે પોલિસીઝ હતી ને, એ પોલિસીઝ બધી આવી હતી. તો મારું જસ્ટ કહેવાનો મતલબ છે, ઇતિહાસ હોય, કરંટ રાહુલ ગાંધી વાળું એ હોય, વર્લ્ડમાં કંઈક બની રહ્યું છે એ હોય, ગુજરાતમાં કંઈક બની રહ્યું છે એ હોય, કે આપણું કોઈ પોલિટિશિયન્સ હોય, કોઈ બીજો વ્યક્તિ હોય, ત્રીજો વ્યક્તિ હોય, જે બી હોય, આ બધું જ ડિપેન્ડ કરે છે CAB થિયરી મુજબ. એ મુજબ જ આપણું વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે આપણા પોઝિટિવ કે નેગેટિવ અભિપ્રાયો બિલ્ડઅપ થાય છે. એને જ કહેવાય મનોવલણ. સમજ્યા? વસ્તુ, વ્યક્તિ, ઘટના, કોઈ જૂની ઘટના જે તમને ખબર જ નહીં, જે ઇન્ફોર્મેશન આપી એના બેઝ પર તમે તમારો ઓપિનિયન બિલ્ડઅપ કર્યો ને ઓપિનિયન બિલ્ડઅપ. કોઈ ઘટનાનું 360° એંગલ તમને ખબર જ ના હોય. એટલા માટે જ અત્યારે એવું થાય ને, તમને કોઈ તમારા ફ્રેન્ડ આવીને કે મને આમ કર્યું, તો એ તો આ સાઈડ વ્યૂ છે, આ સાઈડ તો તમે જોઈ જ નથી, પણ તમને તરત ફિલિંગ જન્મી જાય છે, પોઝિટિવ, નેગેટિવ, સાચી, ખોટી. તો આ વસ્તુ ફિલોસોફીમાં પણ કહેવાય છે. ફિલોસોફીમાં ગાંધીજી એવું કીધું છે, માથે માથે સત્ય બદલાય. માથે માથે સત્ય બદલાય. આ બેનનું સત્ય અલગ છે, આ બેનનું સત્ય અલગ છે, આ ભાઈનું સત્ય અલગ છે, આ ભાઈનું સત્ય અલગ. સત્ય મતલબ વસ્તુ, વ્યક્તિ, ઘટનાને જોવાનો એમનો દ્રષ્ટિકોણ. એમના માટે આ જ સાચું.
મારા માટે આ સાચું. તમે આખો ઇતિહાસ વાંચો તો તમારે ખાલી મગજમાં વિચાર આવે કે જમ્મુ કાશ્મીર કોનું, હૈદરાબાદ કોનું, જુનાગઢ કોનું. જુનાગઢ કોનું? પાકિસ્તાનનું, ભારતનું. જુનાગઢ કોનું? પાકિસ્તાનનું, ભારતનું. ભારતનું જુનાગઢ. પાક્કું? કેવી રીતે નક્કી થાય ભારતનું જુનાગઢ? 1847 નો ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 કાયદો બનાવ્યો હતો ને અંગ્રેજોએ. શું લખ્યું હતું કાયદામાં? ભારત અલગ, પાકિસ્તાન અલગ, અને રજવાડાઓ શું કરશે? ભારતમાં ભારતમાં જોડાશે, પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં જોડાશે. સ્વતંત્ર રહેવું હોય તો દુનિયા શેનાથી ચાલે? કાયદાથી. ઓલમોસ્ટ ચાલતી જ હતી ને. તો કાયદો કે બરાબર. પણ હવે રજવાડું એટલે કોણ? રાજા કે પ્રજા? રજવાડું નક્કી કરે, પણ રજવાડું એટલે કોણ? રાજા કે પ્રજા? હે? રજવાડું એટલે કોણ? રાજા નક્કી કરે કે પ્રજા નક્કી કરે? રાજા નક્કી કરે. એક્ઝામ્પલ તરીકે જુનાગઢના રાજાએ તો એવું નક્કી કર્યું કે પાકિસ્તાન જોડ જોડાવું. જુનાગઢ પાકિસ્તાનનું હોવું જોઈએ કાયદાકીય રીતે, પણ જ્યોગ્રાફિકલી પોસિબલ નથી, હિસ્ટોરિકલી પોસિબલ નથી, કલ્ચરલી પોસિબલ નથી. ગુજરાતની અંદર જ છે. બીજું, પ્રજા તો એવું કહે છે કે મારે અહીંયા રહેવું છે, એટલે એ રીતે રાજા ખોટો હતો, ભાગી ગયો. બરાબર થયું? રાજાની વિરુદ્ધ કર્યું, કાયદાની વિરુદ્ધ કર્યું. બરાબર. જમ્મુ કાશ્મીરમાં રાજા હિન્દુ, પ્રજા મુસ્લિમ. રાજાને ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું. રાજાને તો સ્વિટ્ઝરલેન્ડ બનાવવું હતું. સ્વિટ્ઝરલેન્ડ મતલબ બધા દેશોની વચ્ચે એક દેશ છે સ્વિટ્ઝરલેન્ડ, ન્યુટ્રલ. તેને એવું હતું કે આ બેની વચ્ચે હું રહું, ન્યુટ્રલ. અંગ્રેજોનો પણ એ જ સપોર્ટ હતો કે ન્યુટ્રલ રહે ભારત પાકિસ્તાનની વચ્ચે. રાજાને નહોતું જોડાવું એકે જગ્યાએ. બરાબર. ભારતને એવું કઈ નહોતું જોડો. અંગ્રેજ, નહેરુ ફોરવર્ડ લુકિંગ હતા, પોઝિટિવ લુકિંગ હતા. એટલે નહેરુ નહોતા કહેતા તું જોડાઈ જ જા ભાઈ. પબ્લિકને જોડાવું તું પાકિસ્તાન જોડે. પબ્લિકને ભારત પ્રત્યે નફરત કે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ એવું નહોતું. એ સમયની પબ્લિકને સિમ્પલ એવું હતું, બેઝિક સમજણ પ્રમાણે, કે આ બાજુ હિન્દુનો દેશ બને છે, આ બાજુ મુસ્લિમનો દેશ બને છે. સિમ્પલ આ જ લોજિક હતું પબ્લિકનું. અને બીજે બધે જે હિન્દુ મુસ્લિમની મારામારી કાપાકાપી થતી હતી, આ બાજુના હિન્દુની કાપાકાપી થતી, આ બાજુ મુસ્લિમની એ લોકોને તો સિમ્પલ કેવું હોય, ક્યાં જવું છે ભાઈ? તો કે આ બાજુ મુસ્લિમનો દેશ છે, અમારે ત્યાં જવું છે. એ દેશ પછી ખરાબ જ હતો, આગળ જતા પ્રોબ્લેમ થાય. એ લોકોને ત્યારે એન્ટિસિપેટ ના કર્યું હોય ને પબ્લિકે. તો જુનાગઢનું લોજિક લાગુ પાડીએ તો જમ્મુ કાશ્મીર જવું જોઈએ પાકિસ્તાનમાં. પાકિસ્તાને એક પોતાની ઓફિશિયલ આર્મી નહીં, પણ એક જે બીજી જે આર્મી હોય ને, ઇનઓફિશિયલ આર્મી, એ ઓફિશિયલ આર્મી ત્યાં મોકલી. કેમ? રાજા નતો માનતો એટલે રાજાની સામે મોકલી, ભારત સામે નહીં મોકલી. અને સાચી જ મોકલી. પબ્લિકને જોડાવું તો અહીંયા. રાજા નતો માનતો તો રાજાની સામે એક્શન લેવા મોકલે કે ના મોકલે? આપણે જુનાગઢ આર્મી મોકલી કે નહીં? આપણે હૈદરાબાદ આર્મી મોકલી કે નહીં? મોકલી ને આપણે હૈદરાબાદ આર્મી રાજાના અગેન્સ્ટમાં. તો એ લોકોએ તો રાજાના અગેન્સ્ટમાં આર્મી મોકલી. ઓલો આપણા પાસે મદદ માંગવા આવ્યો. આપણે એવું કીધું ભાઈ તને કેમ મદદ કરું, તું તો ન્યુટ્રલ છે, કાયદા મુજબ તો હું તને મદદ ના કરી. તું મારો ભાગ હોય, હવે હું એમ કહું મારા ભાગ ઉપર હુમલો કર્યો એટલે હું તને મદદ કરું. એટલે અડધી રાત્રે પેલા એ સાઇન કરી, એટલે ભારતે હેલ્પ કરી. તો આપણે સાચા છીએ, સાઇન કરી. પાકિસ્તાન સાચા છે. હેરાન કોણ થાય? ભારત પાકિસ્તાન નહીં, એ લોકો હેરાન થાય. જમ્મુ કાશ્મીર વાળા હેરાન થાય છે. મારો તમને કહેવાનો મતલબ શું સાચું ખોટું એવું નથી કહેતો. હું એમ કહું છું કે ઇન્ફોર્મેશન આપણી પાસે કમ્પ્લીટ નથી હોતી કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટનાની. એટલા માટે આપણો ઓપિનિયન પણ સાચો નથી હોતો, પરફેક્ટ નથી હોતો. આ જોવાનું છે. એટલા માટે પેલું કહાની છે ને, 4 માણસોને 4 અંધને એક હાથી, અનેક અંતવાદ, જૈનમાં થિયરી ઓફ મલ્ટી સાઇડનેસનેસ. એક ગામની અંદર 4 અંધ માણસો રહેતા હતા, બહુ દોઢા, બહુ સ્માર્ટ. ચોરા ઉપર બેસીને આખા ગામની ચર્ચા કરે, આખા દુનિયાની ચર્ચા કરે, બહુ શોખ બધી વસ્તુ પર વાત કરવાનો, ચર્ચા કરવાનો. એને કોઈએ કીધું કે ગામની અંદર એક નવું પ્રાણી આવ્યું છે. 4 જણા ઉપડ્યા, ચલો 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 આપણે પ્રાણીનો અભ્યાસ કરીને આખા દુનિયાને કહીએ કે પ્રાણી કેવું છે.
પહોંચી ગયા, પ્રાણી ઊભું હતું ચોરા ઉપર, એક અંધ માણસે આમ સ્પર્શ કર્યો, પગ હાથમાં આવ્યો, તો એનું આખું લાંબુ લાંબુ ડિસ્ક્રિપ્શન આપવા મળ્યું, થાંભલા જેવું આવું આવું આમ ને આમ ને આમ એવું બધું એમ. સૂંઢ તો દોરડા, પૂંછડી તો દોરડા જેવો, સૂંઢ તો કે આવો, કાન તો કે સુપડા જેવો. સમજી ગયા ને? આ વસ્તુ જૈન ફિલોસોફીમાં એ સેન્સમાં કીધી હતી કે ઈશ્વર કે સત્ય એ હાથી જેવું છે, આપણે અંધ છીએ, આપણે ક્યારેય ઈશ્વરને કે સત્યને સંપૂર્ણ સમજી નહીં શકવાના. જેટલો અંશ, જેટલો ભાગ આપણે અનુભૂતિ કર્યો એટલું જ આપણે સમજી શકવાનું. ગાંધીજીએ આ જ ફિલોસોફી જીવનમાં ઉતારી. ગાંધીજીએ આ ફિલોસોફી જીવનમાં ઉતારી અને ગાંધીજીએ એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના હોય એના બધા એંગલ જોવાના. તો ગાંધીજી હજી ફેમસ નતા થયા. આફ્રિકામાં જઈને 3-4 મોટા મોટા સત્યાગ્રહો કરીને આવ્યા હતા. આફ્રિકાની બ્રિટિશ સરકાર ઝૂકી ગઈ હતી, નેગોશિએશન કરીને માની ગઈ હતી. 1914 ની અંદર ગાંધીજી આવી ગયા. ત્યારે મહાન લીડરો હતા. કોણ મહાન લીડરો હતા? અહીંયા તિલક મહાન લીડર હતા એ સમયે. એની બેસન્ટ, આ 2 મહાન લીડર હતા ભારતમાં પેન ઇન્ડિયા લેવલના. એની બેસન્ટ હતી આઈરિશ, બ્રિટિશની ઉપર આઇલેન્ડ આવે ને ત્યાં. તો એને આઈરિશે બ્રિટિશ પાસેથી છૂટા પડ્યા, તો એને એક આઈરિશ મુવમેન્ટ કરી હતી. તો એ અહીંયા આઈરિશની હોમ રૂલ મુવમેન્ટ લાવી. આઈરિશે એવું કીધું કે ભાઈ તમે અમને છૂટા કરી દો, ભલે તમે આધિપત્ય રાખો, રાણી અમારી, તમ તારે અમારા ઉપર રાણી રાજ કરશે, અમને કોઈ ચિંતા નથી, પણ શાસન અમારું કરી દો. દેટ ઇઝ હોમ રૂલ લીગ. સાંભળ્યું છે કે નહીં? આ બ્રિટિશ આઈરિશ હોમ રૂલ લીગ. તો એની બેસન્ટ એ હોમ રૂલ લીગ અહીંયા લઈને ડિમાન્ડ કરી, તમે રહો તમ તારે અમારી ઉપર, અમને કોઈ ચિંતા નહીં, પણ શાસન તો અમારું આપી દો. મત અમારા, એમપીઝ અમારા, પાર્લામેન્ટ અમારી, પછી વિધાનસભાઓ અમારી, કેબિનેટ આખું અમારું, નિર્ણય અમારા, બધું અમે કરીએ, તમે અમને માર્ગદર્શન મંડળની જેમ રહો. હોમ રૂલ લીગ સાદી પાસે. તો આખા ભારતમાં એને હોમ રૂલ લીગ કરી. એ સમયે ગાંધીજી મોટા પ્લેયર નહોતા. ગાંધીજી આખા ભારતનો અભ્યાસ કર્યો, થોડી થોડી જગ્યાએ વિચારોમાં ભીડ ભેગી કરતા હતા. એમાં પેલો કોણ માણસ આવ્યો ચંપારણનું કહેવા માટે? ફેક્ચ્યુઅલ ગોખ્યું હશે ને તમે? શુક્લા. કોણ? રાજકોક શુક્લા આવ્યો ને, બરાબર? તો કોક શુક્લા આવ્યો ને એને એવું કીધું ભાઈ બિહારના ચંપારણની અંદર અમે લોકો 100-200 વર્ષથી ઇન્ડિગો એટલે ગળીની ખેતી કરીએ છીએ, એમાં કંઈક 2/3 ભાગ અમારા પાસે લઈ જાય છે, કઈ વધતું નહીં, શોષણ કરે છે, આમ છે આમ છે, જે બી કઈ પ્રશ્નો હશે. ગાંધીજીને બધી ચર્ચા કરી. ગાંધીજી કે સારું હું આવું છું ત્યાં. શુક્લાનું ના માન્યા, ત્યાં ગયા, બધા ખેડૂતોને મળ્યા, એક એક ઘરે ઘરે જઈને ખેડૂતોનું સાંભળ્યું. અંગ્રેજોને મળ્યા, મીટિંગ કરી, અંગ્રેજોને 2-3 વાર ભાવ ના આપ્યો. અંગ્રેજોએ મીટિંગ કરવા માટે હડતાલ કરી, ભૂખ હડતાલ કે એવું કઈ પિટિશન, પછી મીટિંગ કરી, અંગ્રેજોને સાંભળ્યા અને પછી એને આંદોલન કર્યું. બંને પક્ષને સાંભળ્યા પછી. આ ગાંધીજીનું ઓલવેઝ રહ્યું છે પેલું. તો આ થિયરી મીડિયામાં, પોલિટિક્સમાં, ક્રિકેટમાં, પીઆરમાં, હિસ્ટ્રીમાં, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં બધે આ થિયરી વપરાય છે. અરવિંદ કેજરીવાલ સારા હતા ખરાબ હતા આપણને ખબર છે નહીં, દુનિયાને ખબર છે નહીં, દુનિયા થોડી કે જાણવા જાય છે. ટોક્યો સિટીનો મેયર સારો છે ખરાબ છે ખબર છે તમને? પણ અહીંયા ઇન્ડિયાની અંદર ઇન્ડિયન એક્સપ્રેસમાં, હિન્દુમાં બહુ બધા આર્ટિકલ આવે, ટોક્યો મેયર, ટોક્યો મેયર, ટોક્યો મેયર. ટોક્યો મેયર કેવો થઈ જાય? કેજરીવાલે એવું કર્યું, પ્રજાના પૈસે બહુ બધું પેલું કર્યું વર્લ્ડ લેવલે. એટલે કેજરીવાલ વર્લ્ડ લેવલે લીડર બની ગયો, મોટા ફેમસ. પણ એ કેજરીવાલે નહીં કર્યું, એ તો સાહેબ પાસેથી શીખી ગયા. સાહેબ તો વર્ષોથી આવડે છે, વર્ષોથી. બરાબર? એટલે એ આખું નેરેશન બિલ્ડઅપ કરવાનું, ઇન્ફોર્મેશન આપવાની, લાગણી જન્મે, હવે તમારું બિહેવિયર એ પ્રમાણે સેટ થવું જોઈએ. ઇન્ફોર્મેશન આપી કે હિન્દુ મુસ્લિમને એકબીજાથી ખતરો છે, પ્રોબ્લેમ છે ભાઈ, ધ્યાન રાખજો. કોણ બચાવશે? તો કે હું બચાવીશ. કોનાથી બચાવીશ? તો કે તમને 8 લોકોથી તમને 92 લોકોને ખતરો છે. 8 લોકોથી તમને 92 લોકોને ખતરો છે, એટલે હું બચાવીશ. સમજ્યા ને? એટલી પોપ્યુલેશનથી આખા ભારતને ખતરો છે. એટલે મને મત આપો,
મારી સરકાર લાવો, હું તમને બચાવીશ. હવે બીજી વાર તો ના ચાલે. એટલે ગુજરાતની અસ્મિતા, પાકિસ્તાન વાળાએ મારા પર હુમલો નહીં કર્યો, ગુજરાત ઉપર હુમલો કર્યો છે. હું એટલે ગુજરાત, ગુજરાત એટલે હું એટલે વિકાસ, વિકાસ એટલે હું. 2012 2014 એટલે ભારતમાં પ્રોબ્લેમ જે 70 વર્ષથી કોણ સોલ્વ કરશે? વિકાસ પુરુષ. વિકાસ કોણ? તો કે હું એકલો જ, બીજો કોઈ જ નહીં. એનડીએ સરકાર બની, બીજેપી સરકાર બની, હવે કઈ સરકાર છે? મોદી સરકાર છે. આ પાછી બીજી થિયરી છે, પાવલોવની થિયરી. પાવલોવની થિયરી સાયકોલોજીની છે, આમાંય આવે છે એથિક્સમાં. પાવલોવની થિયરી શું કહે છે? એક ડોગ હોય, એ ડોગને દરરોજ ખાવાનું આપવાનું, બરાબર છે? 12 વાગે ખાવાનું આપવાનું, પણ 5 મિનિટ પહેલા બેલ વગાડવાની. 11:55 બેલ વાગે, 5 મિનિટ પછી ખાવાનું આવે. બેલ વાગે ખાવાનું આવે. હવે અમુક સમય પછી, મતલબ 10-15 દિવસ પછી ખાલી બેલ વગાડીએ, ખાવાનું ના આપીએ, તો ડોગના રિએક્શન એની સામે ખાવાનું હોય કમ્પ્લીટ એવા જ હોય. સલાઇવેશન થવા લાગે, પેટની અંદર જે ખાવાનું અંદર ગયું હોય અને જે અંતઃસ્ત્રાવો થવા જોઈએ, બધા અંતઃસ્ત્રાવો એના પેટમાંથી નીકળે. તો એનું બોડી પણ, એનું માઇન્ડ, બોડી કમ્પ્લીટ જ રિએક્શન આપે. તો બે સ્ટિમ્યુલાય અલગ છે. એક બેલ એ સ્ટિમ્યુલાય એક થયું, એક ઇન્ફોર્મેશન થઈ, અને ફૂડ એ બીજું સ્ટિમ્યુલાય થયું. નોર્મલ બીજું કોઈ ડોગ જેની ઉપર આ પ્રયોગ ના કર્યો હોય, એને બેલ વગાડીએ તો સલાઇવેશન થાય, એના પેટમાંથી અંતઃસ્ત્રાવો નીકળે. આ ડોગમાં નીકળે છે. તો ભારતની પ્રજા જે છે એનામાંથી નીકળે છે. એક જ ઇન્ફોર્મેશન આપવાની, બે ઇન્ફોર્મેશન જોડી દેવાની, પછી બીજી ઇન્ફોર્મેશન હટાવી લેવાની. એટલે ખાલી પહેલી ઇન્ફોર્મેશન થી જ બધું થાય. આવું પોલિટિક્સમાં છે, આવું સ્પોર્ટ્સમાં છે, આવું ઇન્ટરનેશનલ રિલેશન્સમાં છે, આવું ફોરેન પોલિસીમાં છે. સેમ ફોરેન પોલિસીમાં છે. સદ્દામ હુસેન જે છે, સદ્દામ હુસેન ને મારી નાખ્યા, ખ્યાલ છે ને? બરાબર, પકડીને પછી લઈ ગયા. શું કામ લઈ ગયા ખ્યાલ છે સદ્દામ હુસેન ને? નહીં? કેમિસ્ટ્રી વાળું કોણ છે આમાંથી? કોઈ ગેસ બનાવ્યો તો? મર કેપ્ટન ગેસ વિશે સાંભળ્યું છે? સૌથી ઝેરી હોય છે મર કેપ્ટન ગેસ. માસ ડિસ્ટ્રક્શન ઓફ કેમિકલ વેપન્સ. કેમિકલ વેપન કન્વેન્શન છે 2000 નું, ભારત એનું સાઇની છે. કેમિકલ વેપન કોઈ ક્રિએટ નહીં કરવાનું, માસ ડિસ્ટ્રક્શન. ખરેખર માસ ડિસ્ટ્રક્શન. મિસાઇલ તો ક્યાંક છોડીએ એટલામાં જ પેલું થાય. કોઈ એક મિસાઇલમાં કેમિકલ વેપન નાખીને ક્યાંક છોડ્યું હોય તો કેમિકલ તો હવામાં કેટલો સ્પ્રેડ થાય, કેટલું મોટું નુકસાન થાય. તો સદ્દામ હુસેન આ કેમિકલ વેપન બનાવે છે એવી ઇન્ફોર્મેશનના બેઝ પર ઈરાક પર હુમલો કર્યો. ઈરાક ખેદાન મેદાન કર્યું. સદ્દામ હુસેનને પકડી લીધો, ફાંસીએ ચડાવી દીધો. પછી આખું બધું ચેક કર્યું, ક્યાંય આ ગેસ મળ્યો નહીં. યુરોપિયન યુનિયને, યુનાઇટેડ નેશનને બહુ બધા કમિશન મોકલ્યા ચેક કરાવવા. યુએસએને પછી પેલું પણ કર્યું, સેન્કશન ને બધું, મતલબ એક બધી બેઠું. તો આ એક ઇન્ફોર્મેશન. ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ ગવર્મેન્ટ હતી, મતલબ ઇલેક્શન તો કરતા હતા, સાચું ખોટું જે હોય. એને કંઈ ખોટું નહોતું કર્યું વર્લ્ડ લેવલે ક્યાંય. કંઈક રીતે તો હમલો કરવો ને, કંઈક રીતે તો ઇશ્યુઝ ઉભા કરવા ને. અફઘાનિસ્તાનમાં હમલો કર્યો 2001 ના બેઝ પર, બરાબર. આની અંદર કેવી રીતે હમલો કરવો? તો કે વર્લ્ડને બચાવવા માટે. એની પાસે એવી કંઈક વસ્તુ છે જેથી દુનિયાને ખતરો છે, એટલે હું જાઉં છું ત્યાં એને પકડવા માટે. તમે લોકો ચિંતા ના કરશો, હું એને પકડીને લાવીશ અને તમને બધાને બચાવી લઈશ. પ્રોબ્લેમ છે. પેલાને કયા પ્રેસિડેન્ટને અડધી રાત્રે ઉપાડી લીધો? આર્જેન્ટિના, મેક્સિકો, વેનેઝુએલા. હા, શું કરતો હતો? શું પ્રોબ્લેમ શું હતો? ત્યાં બહુ જ મોટું ઓઇલ રિઝર્વ છે, બીજું કંઈ જ નથી. પણ વર્લ્ડ લેવલે કંઈક ઇન્ફોર્મેશન આપવાની, જસ્ટિફિકેશન કરવા માટે. ક્લિયર? તો સેમ વસ્તુ જેટલા પણ લોકો છે એ લોકો ટેક્સ નથી ભરતા, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરે છે, વિમેનને ડિસરિસ્પેક્ટ કરે છે, કચરો ફેલાવે છે. આની પાછળની કંઈક લાગણી, કંઈક ફિલિંગ છે, એ ચેન્જ કરવી પડે.
નવા બાળકની અંદર એ નવી ઇન્ફોર્મેશન આપવી પડે. જાપાનની અંદર બાળકોમાં નવી ઇન્ફોર્મેશન આવે છે. આ દેશ આપણો છે, આ સિટી આપણું છે, આ ઘર આપણું છે, આ મેટ્રો સ્ટેશન આપણું છે, આ મેદાન આપણું છે, આ ખુરશી આપણી છે, આ ફૂડ આપણું છે, આ પાણી આપણું છે, આ કૂતરા બિલાડા જે બધા છે એ આપણા છે, આપણા એક ભાગ છે. રિસ્પેક્ટ આપો, પ્રેમ આપો, લાગણી, પ્રેમ, કેર, હેલ્પ. આ નાનપણથી જ એ લોકોને આપી છે આ ઇન્ફોર્મેશન. એટલે એક ફિલિંગ જન્મે છે અને એટલે હવે એનું બિહેવિયર સેટ થાય છે. સમજ્યા આખું મેં તમને જે વાત કરી એ કમ્પ્લીટ? તો મોટા ભાગનું એથિક્સ, મોટા ભાગના એસેના ક્વેશ્ચન્સ, આ મેં તમને જે આખું થીમ સમજાવી, મોરોલેસ એની આસપાસના જ હોય છે. બરાબર? એક બે ક્વેશ્ચન જોઈએ પછી બ્રેક રાખીએ. બ્રેક મતલબ છૂટા પડીએ. કાલે પરમ દિવસે ફરીથી સેશન રાખીએ. 2-3 સેશન આવા જ ચાલશે. મેં પહેલા પ્રિલિમ્સના છોકરાઓને પણ હું જે કહું છું એ મેઇન્સના ને કહું છું એ, અને ઇન જનરલ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા પહેલા, કોઈ પણ જીવનમાં કંઈ પણ તૈયારી કરતા પહેલા એની સ્ટ્રેટેજી, પ્રિપરેશન તમારી પાસે હોવી જોઈએ. સ્ટ્રેટેજી ત્યારે બની શકે જ્યારે તમે એ એક્ઝામને સમજો, તમારી જાતને સમજો. યા હું કરીને કૂદી ના પડવાનું હોય. કોઈ પણ GS 1 2 3 4 ની ચોપડીઓ માર્કેટમાંથી ખરીદીને ચોપડીઓ વાંચવા ના માંડવાનું હોય. ચોપડીઓ વાંચો તો આવા સવાલ આવે. વી લર્ન ફ્રોમ હિસ્ટ્રી ધેટ વી લર્ન નથિંગ ફ્રોમ હિસ્ટ્રી. ચોપડી વાંચો તો પહેલા તો આ જ ખબર ના પડે. Who said this and what is sense behind it? Explain with 5 examples in context of history. ખરેખર આ લખી શકો અત્યારે તમે? જેન્યુઅનલી દિલથી હાથ મૂકીને કહો, આ લખી શકાય? મારાથી પણ ના લખી શકાય. વિચારવું પડે, બહુ બધું વિચારવું પડે, અને એ ટાઈમ નથી. 10 ક્વેશ્ચન એટલે 7.5 મિનિટે ના મળે. 2 મિનિટ વિચારો, બરાબર? અને વિચારીને બધું લખો, છેલ્લે 4 સવાલ છૂટી જાય. અને એ બાજુ સારું ના લખ્યું હોય, વિચારી બધા ક્વેશ્ચન આવા છે. કયો ક્વેશ્ચન હડપ્પા, વેદિક એ છે? અને આ જીપીએસસી નું પેપર જો તમે આપ્યું હતું, આપ્યું છે ને? શું એક્સપિરિયન્સ છે? કહો ઉભા થઈને. અહીંયા કોટેશન છે, સમજ્યા? એને હિસ્ટ્રી સાથે જોડ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરીને મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે. આ વિધાનને ગુજરાતની ભૌગોલિક સાંસ્કૃતિક સંભાવનાના મૂલ્યમાં કરો. તો એન્શિયન્ટ વૈદિક ટાઈમથી માંડીને મિડાઇવલ અને મોડર્ન ટાઈમ્સની અંદર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ઇતિહાસ ક્યાંક છે એ છપાયેલો છે, અંકિત થયેલો છે, એના અવશેષો છે, એના ચિહ્નો છે. સમજ્યા ને? આ વસ્તુને ઇતિહાસના આ વસ્તુને ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં જો પાછળનું વાક્ય કાઢી નાખો ને, પાછળનું વાક્ય કાઢી નાખો તો આગળનો સવાલ કમ્પેરેટિવલી ઈઝી છે. પણ તમે સરખી રીતે તૈયારી નહીં કરી તો આગળનો સવાલ એ અઘરો છે. આગળનો સવાલ તો બહુ સિમ્પલ છે કે ભાઈ ગુજરાતમાં એન્શિયન્ટ ટાઈમે શું હતું, તો 4-5 વસ્તુ જે હતી કહી દેવાની. મિડાઇવલ ટાઈમે શું હતી કહી દેવાની. મોડર્ન ટાઈમે શું હતી કહી દેવાની. સમજ્યા ને? સિમ્પલ છે. આ લખી શકો. જે થોડો ઘણો ઇતિહાસ ફૂટલો આવડતો નામ તામ જોડ દો. પણ હવે સવાલ આખો બદલાઈ જાય છે. પાછળનું વાક્ય વાંચો ને તો આ વિધાનને જ્યોગ્રાફિકલ અને કલ્ચરલ પોટેન્શિયલના સેન્સમાં તમે ઇવેલ્યુએટ કરો. તો ગુજરાતની જ્યોગ્રાફી હતી તો મિડાઇવલ ટાઈમ્સમાં શું અસર? કેમ આપણો પ્રાચીન ઇતિહાસ આવો હતો? જ્યોગ્રાફીના કારણે હતો. મિડાઇવલ ઇતિહાસ કેમ આવો હતો? જ્યોગ્રાફીના કારણે આવો હતો. અને મોડર્ન ઇતિહાસ કેમ આવો છે? જ્યોગ્રાફી સાથે કનેક્ટ કરો. એન્શિયન્ટ, મિડાઇવલ, મોડર્નના જે એક્ઝામ્પલ તમે બે આપો એને, અને કલ્ચરલ કન્ટેક્સમાં પણ જોડો. ઇતિહાસ, જ્યોગ્રાફી, કલ્ચર ભેગું કરવાનું છે. ગુજરાતના લેખકો અને કવિઓની વાત કરી છે.
કે ભાઈ શાંતિ, સૌહાર્દ, આધુનિક વલણો, સામાજિક એકતા, ન્યાય માટે આપણા લેખકો જે છે એને બહુ પેલું કર્યું. 18મી સદીથી અત્યાર સુધી 5 સર્જકો અને એનું યોગદાન. તો છે ને પેલા એવું પૂછાતું 5 મહિલા સર્જકો, એ લોકોને અઘરા પડતા. 5 મહિલા સર્જકો ગોખવા પડતા, એની 4-5 કૃતિઓ લખવી પડતી, એ અઘરું પડતું. હવે તો કેટલા સર્જકો ગોખવા પડશે કઈ નક્કી જ નહીં. એવા સર્જકો, જે સર્જકોએ પીસ, હાર્મની, મોડર્ન આઉટલુક માટે કંઈક લખ્યું હોય અને સેના માટે, ઇક્વાલિટી અને સામાજિક ન્યાય માટે લખ્યું હોય, એવા સર્જકો. તો મારું યુપીએસસી ગુજરાતી લિટરેચર ઓપ્શનલ હતો એટલે હું કદાચ માંડ બ્રેઇનસ્ટોર્મિંગ કરીને 5 યાદ કરી શકું અને જોડી તોડીને લખી શકું. તમે ખાલી ઇતિહાસ, કલ્ચર કોઈ ચોપડીમાંથી વાંચ્યું છે, ગુજરાતની કોઈ કોચિંગ ક્લાસની ચોપડીમાંથી, એમાંથી આ જવાબ આવડે? આ એઆઈ વાળો ક્વેશ્ચન અહીંયા છે. રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદયમાં અને આત્મામાં નિવાસ કરે છે. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓ ચર્ચા કરો. લોક સંસ્કૃતિ આત્મા અને હૃદયમાં નિવાસ કરે છે, તો એની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં ચર્ચા કરો. જ્યોગ્રાફી કેવી રીતે પૂછ્યું છે? ઇકોનોમી સાથે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયા કિનારાની ભૂમિકા. આપણે જે કંઈ ઇતિહાસ જાણીએ છીએ બધું ગાંધીજી વિશે, આઝાદી વિશે, આ ભૂગોળ અને વિદેશ નીતિ, સ્થળાંતર, અઘરું નથી. તમે એ રીતે વાંચવાની હેબિટ નથી પાડી, બરાબર છે. સ્કૂલ ટાઈમથી નથી પાડી, પ્રોબ્લેમ એ છે. કોલેજ ટાઈમથી નથી પાડી, બીજો પ્રોબ્લેમ છે. કારણ કે કોલેજમાં આપણને જે સવાલ હોય, જૂના 5 પ્રશ્નપત્રો કરવાના, એમાંથી જ પૂછાય, ખબર છે ને. ઇવન મેડિકલમાં એવું હોય ને એન્જિનિયરિંગમાં એવું હોય. ક્યાંય એનાલિટિકલ સવાલો જ નહીં પૂછ્યા. એનાલિટિકલ સવાલો અઘરા હોય છે એવું નથી હોતું. જીવનમાં આપણને એનાલિટિકલ સવાલો જ નહીં પૂછ્યા ક્યારેય, કોઈ લાઈફની સ્ટેજમાં. તો એનાલિસિસ કરવાનું, વિચારવાની હેબિટ જ નહીં પડી. બહુ સિમ્પલ છે. સિલેબસને, દરેકે દરેક ટોપિકને સરસ રીતે વાંચવાના, બરાબર, એને સમજવાના અને ઇન્ટરકનેક્ટ કરવાના. એટલે જરૂરી નથી કે જે સવાલ પૂછાય એ જ આવડે. એકવાર તમે જ્યોગ્રાફીને અને આને કનેક્ટ કરતા શીખી ગયા હશો, હવે બીજી વાર કોઈ બી ક્વેશ્ચન આવે તો ઓટોમેટિક તમે કનેક્ટ કરી લેશો. ઉદાહરણ તરીકે એક સવાલ તમે પૂછો કે ભાઈ ગુપ્ત કાળની, ગુપ્ત એડમિનિસ્ટ્રેશનની લાક્ષણિકતાઓ, સરસ લખ્યું. હવે તમે મૌર્યની લાક્ષણિકતાઓ, સરસ લખ્યું. એક ક્વેશ્ચન હવે તમે એવો પેલો કર્યો કે ગુપ્ત એડમિનિસ્ટ્રેશન અને મરાઠા એડમિનિસ્ટ્રેશનની સરખામણી કરો. અઘરો પડ્યો થોડો, પણ આવું એકવાર બ્રેઇનસ્ટોર્મિંગ કરી લીધું પછી તમને ભલે આ સરખામણી ના પૂછાણી, બીજી પણ પૂછાણી, તો એટલીસ્ટ તમે લખી તો શકો છો કે નહીં લખી શકતા? સમજી ગયા ને શું કહેવા માંગુ છું? તો આવી રીતે દરેક વસ્તુને તમારે ઇન્ટરકનેક્શન કરવાની હેબિટ પાડવાની છે, બસ. બરાબર. આ પેપર તમને ગ્રુપમાં નાખી દઈએ છીએ, અહીંયા પણ છે. એટલીસ્ટ સેલ્ફ સ્ટડી, સેલ્ફ કામ, 2 કલાક બેસો, 4 કલાક બેસો, 2 દિવસ બેસો. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનને તમે જેટલી બેઝિક સમજણ છે એ પ્રમાણે ખાલી સમજવાની તો કોશિશ કરો. આને એક સ્ટેપ આગળ ગૂગલમાં નાખો, ચેટ જીપીટીમાં નાખો, એમાં નાખો. જે જવાબ આવે એને ખાલી ગોખવાનું સેન્સ નહીં, અત્યારે તો કઈ ગોખવાનું લખવાનું નથી. સમજો કે ચેટ જીપીટીએ કેવી રીતે આનું અર્થઘટન કરીને આન્સર આપ્યો છે, તો મારે આનું આવી રીતે અર્થઘટન કરવાનું, આ આસ્પેક્ટથી મારે વિચારવાનું. એટલું ખાલી કામ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પેપરનું હજી વધારે ઇનડેપ્થ એનાલિસિસ કરીએ. ઓકે, એ લેક્ચરમાં સમય મળે તો એ, નકર ત્રીજા લેક્ચરમાં આપણે આખી એક સ્ટ્રેટેજી આઉટલાઈન કરીએ હવે, કે દરેક સબ્જેક્ટમાં શું વાંચવું, ઇન જનરલ શું વાંચવું, મોડેલ આન્સરમાં કયા કયા આસ્પેક્ટ હોવા જોઈએ. અચાનક કોઈ ક્વેશ્ચન આવી જાય તો બ્રેઇનસ્ટોર્મિંગ કરીને કેમ લખવાનું,
અને મારા જેટલા લેક્ચર હશે અહીંયા જેટલું ચાલશે, એક ફિક્સ શેડ્યુલ હશે. લેક્ચર પહેલા 3 ક્વેશ્ચન રેન્ડમ આપીશું અને એના જવાબ લખવાના. એક્ઝામમાં રેન્ડમ જ ક્વેશ્ચન આવે છે, અચાનક જ ઊંઘમાંથી ઉઠીને કીધું હોય લખવું પડે એ જ પરિસ્થિતિમાં લખવાનું થાય છે, એટલે એની જ પ્રેક્ટિસ કરવાની હોય. આ પ્રેક્ટિસ તમે 3 મહિના કરી, એનો મતલબ મારી 3 મહિના દરરોજ 3 ક્વેશ્ચન અચાનક લખ્યા જવાબ આવડ્યા ને, એનો મતલબ તમારી 50% તૈયારી પણ હશે ને વાંચવામાં, પણ આ લખવામાં 100% આપ્યા છે, તો પણ તમે બીજા સારા વ્યક્તિ કરતા પેપર લખશો. પણ એવું નહીં કે આખું વાંચી લઉં પછી ક્યાંક 4 જગ્યાએ મોક ટેસ્ટ લખવા જઈશ, મોક ટેસ્ટ પેલો તપાસીને તમને એક્ઝામના 2 દિવસ પહેલા આપશે, બરાબર, તમને સુધારાનો અવકાશ જ નહીં રહે, ખબર જ નહીં પડે, અને અહીંયા તો હાવ નવા જ ક્વેશ્ચન આવશે. ક્લિયર? ડેઈલી લખવાનું છે, એનાલિસિસ કરવાનું છે. ઓકે, ચલો લાસ્ટ સ્ટોરી. અબ્રાહમ લિંકનને કોઈએ એવું કીધું કે ભાઈ આ ઝાડ છે, એ ઝાડ કાપવા માટે તમારી પાસે 12 કલાકનો ટાઈમ છે, તમે કેવી રીતે કાપશો? તો અબ્રાહમ લિંકને એવું કીધું કે 10 કલાક હું ઝાડનો અભ્યાસ કરીશ અને જોડે જોડે મારી કુહાડીની ધાર કાઢીશ. ઝાડ કાપવામાં 12 કલાકની જરૂર નથી, 1 કે 2 કલાકની જ જરૂર છે. ઝાડ જોવાનું હોય, સીધું ઝાડ છે તો ડાયરેક્ટ કાપવાનું, ઘટાટોપ છે તો પેલા ડાળીઓ ચોપ કરીને હલકી કરવાની, બરાબર, પેરેલલ કુહાડીની ધાર કાઢવાની. પણ આપણે શું કરીએ છીએ? મચી જ પડીએ કુહાડી પકડીને, ગમ 2 ઠોક ગમે ત્યાં. પછી શું થાય ખબર? ઝાડ કપાવા આવે ને ત્યાં સુધી થાકી ગયા હોઈએ, 2, 4, 6 કલાકમાં જ આપણે થાકી ગયા હોઈએ. એટલે ઝાડ કપાય નહીં, એક્ઝામ પાસ થાય નહીં. સિલેબસનું એનાલિસિસ કરો, પ્રીવિયસ ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરો. તમારી તૈયારી એટલે તમારી સ્ટ્રેન્થ વીકનેસ, તમારી તૈયારી સ્ટ્રેન્થ વીકનેસનું એનાલિસિસ કરો. શું મેં જે સોર્સ વાંચ્યા છે એ આ ક્વેશ્ચન આવે છે એ મુજબના છે? સમજ્યા? સિલેબસ, પીવાયક્યુ, સેલ્ફ એનાલિસિસ. હવે એક સ્ટ્રેટેજી બનાવો અને એને સ્ટિક થઈને હવે ઊંધા પડીને મચી પડો. જીપીએસસી શું યુપીએસસી પણ પાસ થાય. મેં કરી છે, કોઈના ગાઈડન્સ વગર, કોઈના સપોર્ટ વગર, કોઈના હેલ્પ વગર, ઘરે બેસીને એકલા એક રૂમમાં પુરાઈને, મેન્ટર વગર, માર્ગદર્શન વગર, સાહેબ વગર, ફ્રેન્ડ વગર, સિનિયર વગર, કોઈના વગર તમે કરી જ શકો. તમારી પાસે તો લાખ ગણું વધારે છે, ઇન્ફોર્મેશન છે, ચેટ જીપીટી છે, બરાબર. મેં એક સરસ કોટેશન એ વાંચ્યું હતું, આજના સમયની અંદર ચેટ જીપીટી છે, ઇન્ટરનેટ છે, તમારી પાસે ડિવાઇસ છે અને 24 કલાક છે, અને હજી જો તમે તમારું સપનું પૂરું ના કરી શક્યા હોય ને તો ફેલિયર તમારું છે, બીજા કોઈનું નથી. ક્લિયર? ઓકે. આપણો જે ઓલો મેઇન્સ એમએમપી દરરોજ 3 ક્વેશ્ચન મોડેલ આન્સર આવે છે જે પ્રોગ્રામ, એ લખવાનું સ્ટાર્ટ કરી દો. 10 દિવસ કે ઉપર થઈ ગયું છે તો ઇતિહાસના સવાલો તો લગભગ 2જી 3જી તારીખથી આવે છે ને, ત્યાંથી શરૂઆત કરો. ઇતિહાસ તો બધાને વચાઈ ગયો હશે ને, એ તો કઈ નવું નથી ને, બીજા પર આવો ચાલશે, બરાબર છે? ક્લિયર? બહુ બધા મીન્સના તમારા ક્વેશ્ચન હશે, નોટ્સ, બુક્સ, મટીરિયલ બધા સોલ્વ કરીશું 1 by 1, બરાબર.